કે પરણીને પહટાય તો કેટો નહીં, પરણીને પહટાય તો કેટો નહીં, સામ સામા વાહન અઠડાય તો કેટો નહીં. પેલા તો કેટો કે ચંદ્રમુખી લાગે તું, પેલા તો કેટો કે ચંદ્રમુખી લાગે તું, અને પછી ગ્રહણ લાગી જાય તો કેટો નહીં, પરણીને પહટાય તો કેટો નહીં. પેલા તો કેટો કે પ્રેમ એટલે રેહમની દોરી, પેલા તો કેટો પ્રેમ એટલે રેહમની દોરી, અને પછી દોરી પર કપડાં સુકાય તો કેટો નહીં, પરણીને પહટાય તો કેટો નહીં. હમણાં મારા એક મિત્ર છે ને, એણે મને કીધું, મને કે નવસાદભાઈ તમે આ પરણેલાની વાતો કરો છો અને પ્રેમની વાતો કરો છો, એ પહેલાં મને એક વ્યાખ્યા કહો કે આપણે જે લગ્ન કરીએ ને એ પહેલાં આપણી પત્ની કેવી લાગે, લગ્નને દિવસે કેવી લાગે અને લગ્ન પછી કેવી લાગે, એની જરાક તમે વ્યાખ્યા આપશો. એટલે મેં એને એક હિન્દી કવિની કવિતા કીધી, એને એક શેર સંભળાયો એને कि शादी से पहले पत्नी लगती है हीर की तरह, शादी के पहले पत्नी लगती है हीर की तरह, शादी के दिन पत्नी लगती है मीठी खीर की तरह, शादी के बाद पत्नी चुभती है तीर की तरह, और शादी के 15 साल बाद बना देती है फकीर की तरह. આ અનુભવની તાળીઓ પડી. એક ભાઈને ઘરે હું ગયો ને તો એની ઘરવાળીને સાપ કરડ્યો. કાંઈ એમાં દાંત કાઢો, ઘરવાળીને સાપ ન કાઢે. એની ઘરવાળીને સાપ કરડ્યો ને તો એનો ઘરવાળો ઉભો દાંત કાઢતો હતો. મેં કીધું એલા દાંત કાં કાઢશો, આ તારી ઘરવાળીને સાપ કરડ્યો, હમણાં ગુજરી જાય. મને કે નવસાદ તું શાંતિ રાખ. મેં કીધું પણ ભલામણા તું દાંત કાઢશો, આ તારી ઘરવાળીને સાપ કરડ્યો. મને કે દર અઠવાડિયે આવે છે, એ ઝેર રિચાર્જ કરાવવા આવે છે. એક ભાઈ મને પૂછેલું નવસાદભાઈ લગ્નની વ્યાખ્યા શું એમ, એટલે મેં લગ્નની વ્યાખ્યા આપેલી કે લગ્ન એટલે ચિંગમ, મોઢામાં નાખો ને એટલે મીઠી લાગે, પછી ચાયવા રાખો, પછી થૂકાય નહીં ગળાય નહીં, ચાયવા રાખો હકાયવા રાખો. તમે સમજ્યા પણ એ ન સમજ્યું. મને કે એમ નહીં ક્યાંક બીજી વ્યાખ્યા કહો. એટલે પછી મેં એને એક બીજી વ્યાખ્યા કીધી કે ગામની અંદર ચોર આવ્યા, 3 ચોર આવ્યા એક ગામની અંદર. ગામની અંદર ક્યાંય આમ સારું ઠેકાણું ન મળ્યું ને એમાં ગામની બહાર નીકળી ગયા. તો ગામની બહાર એક ગણપતિ બાપાનું મંદિર હતું, એમાં ઘરી ગયા. હવે મંદિરમાં જોયું ને તો ગણપતિ બાપાના કાન કોઈ હોનાના ચડાવી ગયેલું, કોઈ ભક્તે ચડાવેલા. ચોરને એમ થયું કે આ કાન લઈ લઈ. એટલે એક ચોરે કાનમાં આંગળી નાખી, અંદર વીસી બેઠો હતો, આંગળીમાં ટચકાયું. તો ઓલા ચોરે આંગળી બહાર કાઢીને કે ઓહો ગણપતિના કાન કાંઈ ટાઢા, બિસ્લરીની બોટલ જેવા. બીજા ચોરે અંદર આંગળી નાખી કાનમાં, તો એને ટચકાયો વીસીએ ટચકાયો ને એટલે એને આંગળી બહાર કાઢીને કે ઓહો હિમાલય જેવા ટાટા. ત્રીજા ચોરે આંગળી નાખીને એને વીસીએ ટચકાયો એટલે એને આંગળી બહાર કાઢીને કે ઓહો ડીપ ફ્રીજ જેવા. જીવનની વાસ્તવિકતા છે સાહેબ. આ 3માંથી એકેય જણાએ કોઈને કીધું નહીં અને 3ય મરી ગયા. આપણા બાપાને આપણા દાદાએ ન કીધું, આપણા બાપાએ આપણને ન કીધું, અને આપણે આપણા છોકરાને નહીં કહીએ. ભીખ માંગજે બાવો થાજે પણ લગ્ન નહીં કરતો. અને અત્યારે માણસોને લગ્ન કરવા માટે સવારના પોરમાં નીકળી જ પડે. છે ક્યાંય છોકરી. આ અત્યારે 2 જણા માણસો ગોટે ચડ્યા છે, એક છોકરી અને એક નોકરી. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે નવસાદભાઈ આપણે કન્યા જોઈએ સારી, ક્યાંય હોય તો કહેજો, પણ એવી કન્યા બતાવજો કે સારી હોય. એટલે મેં એને કીધું, મેં એક કામ કરીને નવયું કોલેજ છે ને ત્યાં સવારમાં ઊભો રહેતો જ, ત્યાં સારી કન્યા આવે. પછી 2-4 દિવસ થયા ને એટલે મેં એને કીધું ભાઈ એક છોકરો છે, તમે કહેતા હો તો લઈને આવું. મને કે આવો તમ તારે વાંધો નહીં, વેલકમ. હું એ છોકરાને લઈને ગયો એના ઘરે. એ છોકરો ને છોકરીને બે, છોકરો હું કે થોડોક ફિલ્મી હતો, એ કે મારે છોકરી યાર વાત કરવી છે. મેં તું કરી લે. છોકરો ને છોકરી અંદરના રૂમમાં વાત કરવા ગયા. એટલે છોકરાએ પૂછ્યું કે તમે કેટલું ભણ્યા? તો ઓલી છોકરી કે તમે મારા બાને પૂછજો ને. વળી છોકરાએ એક સવાલ કર્યો કે તમને રસોઈ ફાવે? તો ઓલી છોકરી કે તમે મારા બાને પૂછજો ને. વળી એક છોકરાને એમ થયું કહું છેલ્લો સવાલ પૂછી લઉં. એટલે છોકરાએ છેલ્લો સવાલ પૂછ્યો કે તમને હું ગમું છું? તો ઓલી છોકરી કે મારે બાન પૂછી લેજો ને. તો છોકરો ઉભો થઈ ગયો કે આવજે બેન. તો ઓલી છોકરી કે તમારે મને બેન થોડું કહેવાય, તો કે તારી બાને પૂછી લેજે. બધું થોડું તારી બાને પૂછીને કરાય અમારે.
મારા એકવાર લગ્ન થયા હતા હો. હા લે, લગ્ન તો થાય જ ને, માણસ જીવનમાં દુઃખદ ઘટના નો બનતી હોય. હા, મારી ઘરવાળી મને કે તમે મારી હાટું કોઈ દી કાંઈ લાવ્યા નથી અને હવે લાવતાય નહીં, નકર હળગાવી દઈશ. એમાં બરાબર લાઈટ ગઈ ને સાહેબ, હું મીણબત્તી લઈ આવ્યો. મેં તું લે હળગાય, તારું નીમ રહી જાય ને મારું કામ થઈ જાય. મારી ઘરવાળી અઘરી છે સાહેબ. સુરતની અંદર જોવાલાયક સ્થળમાંની એક છે. ક્યારેક આવજો, તમારે ખર્ચે બતાવીશ. હા, ખર્ચો થોડો હું દઉં. હમણાં મારી ઘરવાળી મને કે આપણી આજ મેરેજ એનિવર્સરી છે, મને સુરતની મોંઘામાં મોંઘી જગ્યાએ ફરવા લઈ જાઓ સાહેબ. મેં કીધું સુરતની મોંઘામાં મોંઘી જગ્યા લઈ જાઓ, હાલ તૈયાર થઈ જા. તૈયાર થઈ ગયો, મને કે હાલો લઈ જાઓ. મારી ગાડી વાંહે બેહારીને પેટ્રોલ પંપે લઈ ગયો. સુરતની મોંઘામાં મોંઘી જગ્યા, 72 રૂપિયાનું લીટર. હમણાં પેપરમાં મેં જોયું ને તો પેટ્રોલના 2 રૂપિયા વધ્યા. મેં મારી ઘરવાળીને કીધું, મેં તો આ પેટ્રોલમાં 2 રૂપિયા વધ્યા. તો મને કે આપણને શું ફરક પડે છે? મેં કીધું આપણને ફરક નથી પડતો, આપણે ગાડીઓ છે, આપણે પેટ્રોલ પુરાવીશ. મને કે પણ એમાં આપણને શું ફરક પડે, આપણે તો 100 રૂપિયાનું જ પુરાવી છે નહીં કે આની યાર મારે આખી જિંદગી કાઢવાની સાહેબ. હમણાં બરાબર પ્રોગ્રામમાંથી હું ઘરે ગયો, જમવા બેઠો, એમાં રોટલી આવી પણ બળેલી આવી. મેં મારી ઘરવાળીને કીધું, તને છે ને મમ્મી જેવી રોટલી બનાવતા નથી આવડતી. મને કે તમારે મમ્મી જેવી રોટલી ખાવી હોય ને તો પપ્પા જેવો લોટ બાંધતા શીખી જાઓ. તો એ મને ખબર પડી કે મારા પપ્પા લોટ હોતે ને બાંધતા. અને મારે છે ને હું ઘરે નવરો હોઉં ને તો પુસ્તક વાંચતો. તો હમણાં મારી ઘરવાળી આવી, મને કે તમને તો કે અમારી પ્રત્યે જરા કે હમદર્દી છે જ નહીં, તમે તો કે પ્રોગ્રામમાં જોવો કે અને ઘરે આવો તો નકરું પુસ્તક વાંચ્યા કરો કે, તમને અમારી જરા કે ફિકર ચિંતા છે જ નહીં. આવતા જન્મે છે ને મારે પુસ્તક થવું છે, પુસ્તક. મેં કીધું પુસ્તક થાતો પંચાંગ થાજે, દર વર્ષે બદલી તો ન ખાય. આ હાથ વર્ષથી અડીખમ હાલી આવી છે. હમણાં મેં મારી ઘરવાળી કીધું 5 મિનિટ મૂંગી રહે ને, 5 મિનિટ મૂંગી રહે ને તો એક ડ્રેસ અપાવું. સાહેબ 4થી મિનિટ થઈને બોલી, થઈ ગઈ 5 મિનિટ. હજી સુધી કોઈ પુરુષોએ આમાં ખર્ચો કરવો પડ્યો એમ છે નહીં. અને આ બહેનો છે ને, બહેનોની વાત આવી ને એટલે બહેનો છે ને આમ વાત કરતા હોય ને તો તમે જોજો વાતું એ ચડી જાય ને. હમણાં મારા ઘરના ઊભા હતા બહાર અને મારી બાજુમાં હંસાબેન રે, એ હંસાબેન બિચારા હંજવારી કાઢતા હતા. તો મારા ઘરવાળી હંસાબેનને કીધું કે હંસાબેન શું કરો છો? તો હંસાબેન કે હું ઝાડુ મારું છું. તો મારી ઘરવાળી કે અહીંયા આવીને મારો ને, વાતું થાય. ઘરે આવીને ઝાડુ મરાય. અને અમારા બાજુવાળા હંસાબેન અઘરા છો. હા, હમણાં બરાબર બન્યું એવું કે મારી બાજુમાં હંસાબેન રહેશે અને સામે હમણાં એક મગનભાઈ રહેવા આવ્યા. અને મગનભાઈ ભજનના બહુ શોખીન હો. અને સવારના પોરમાં મગનભાઈ ભજન ઉપાડ્યું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું રે મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું તારે ને મારે હંસા પ્રીત્યુ રે બંધાણી રે. ક્યાં તો હંસાબેનનો ઘરવાળો મુનો લાકડું લઈને આવ્યો. એ કેલા મગનિયા 4 દીથા રેવા આવ્યો ને મારી હંસા રે પ્રીત્યુ બંધાઈ ગઈ. આ મુનો અઘરો છે, મારી બાજુમાં જ રહે છે. મુનો એટલો બધો જાડો છે, એટલો બધો જાડો છે ને સાહેબ, 147 કિલો વજન છે મુનાનો. અને મુનો આખો દિવસ બેઠો બેઠો ખાતો જ હોય. તમે ગમે ત્યારે ઘરે જાઓ ને તો ક્યાંક ને ક્યાંક ખાતો હોય. એમાં બરાબર હમણાં અમારા સુરતમાં એક સર્કસ આવ્યું. સર્કસ આવ્યું ને એટલે સર્કસ વાળાને ખબર પડી કે આવો કોઈ માણસ છે ને ખાધા કરે છે. એટલે સર્કસ વાળો આવ્યો મુનાને ઘરે કે ભાઈ તમારે અમારા સર્કસમાં કામ કરવું છે. તો મુનો કે ભાઈ હું જો જાડો, મારથી ઠેકડા ને બેકડા એવું ન મરાય, મારથી એવું કામ ન થાય. ઓલો સર્કસ વાળો કે ભાઈ તમારે એવું કાંઈ કરવાનું નથી, તમારે જે કરવાનું છે એ આઈટમ તમારી પાસે છે જ, તમારે ખાલી બેઠા બેઠા ખાવાનું છે, તમારે બીજું કાંઈ કરવાનું નથી. મુનો કે વાંધો નહીં, તો હું આવીશ. અને મુનો સવારના પોરમાં પૂગી ગયો. 12 થી 3ના શોની અંદર મુનાને બેહાર્યો. મુનાએ શરૂઆત કરી ગુલાબજાંબુથી. 60 ગુલાબજાંબુ ખાઈ ગયો, 35 સમોસા ખાઈ ગયો, 45 વડાપાઉં ખાઈ ગયો, 3 વાટકા રબડી પી ગયો અને 1 થાળી ભરાઈ અને દાળ ભાત ખાઈ ગયો. પછી ડોબું ધરાઈને એટલી છાશ પી ગયો. તાળીઓનો ગડગડાટ પડી ગયો. શો પૂરો થયો. પછી 3 થી 6નો નવો શો શરૂ થયો. એમાં મુનો બેઠો ને 35 લાડવા ખાઈ ગયો, 1 કિલો ગાંઠિયા ખાઈ ગયો,
45 મોહનથાળના બટકા ખાઈ ગયો, પાછળથી થાળી ભરીને દાળ ભાત ખાઈ ગયો. હવે કર્યું ને એને તાળીઓ પડી ગયો, ગડગડાટ થઈ ગયો ઓડિયન્સ. પછી 9 થી 12 શો આવ્યો ને તો મુનો ગાયબ થઈ ગયો. તો સર્કસ વાળા મીડિયા ફાફા મારવા મેનેજરની કે મુનો ગયો ક્યાં? તો કોકે કીધું મુનો તો ઘરે ગયો. તો સર્કસના મેનેજર ઘરે આવ્યા, મુનાના ઘરે આવ્યા. ઘરે આવ્યા ને જોયું તો મુનો બેઠો બેઠો ખાતો હતો. પેલા સર્કસના મેનેજર કે પેલા અહીં આવીને કાં ખાશો? હાલ ન્યા શો નો ટાઈમ થઈ ગયો. તો મુનો કે ભાઈ ધંધાના ટાઈમે ધંધો, ખાવાની રજા તો આપો. આ બોલો આ કેવો ખાધુડકો છે, અમુક ખાવા હાટું જ પેદા થયા હોય સાહેબ. અને આ મુનાની બીજી વાત કરી દઉં તમને. હમણાં મુનાને ઘરે ચોર આવ્યા રાતે. હવે રાતે ચોર આવ્યા, મુનાનું આવું જાડું શરીર, એમાં મુનો જાગી ગયો. ચોરનો કાઠલો પકડીને નાખ્યો ચોરને નીચે, ચોરની માથે બેસી ગયો મુનો. અને એના છોકરાને કે જાય ચિંટુ, બાજુમાંથી પોલીસ વાહન બોલાય. તો ચિંટુ આમથી આમ ફાફા મારે. તો લો મુનો કે હું ગોતશો? તો ચિંટુ કે પપ્પા ચપ્પલ ગોતું છું. તો નીચે પડ્યો ચોર બોલ્યો મારા પહેરી જા પણ જલ્દી જા, પોલીસ વાળા મારી નહીં નાખે, તારો બાપ મારી નાખશે. 148 કિલોનો માથે બેસી ગયો. હમણાં મુનાને કાંઈ ધંધો જડ્યો નહીં, અને મુનો છે ને કંટાળી ગયો. તો હાલી ચાલી હગે નહીં, કાંઈ ધંધો કરી હગે નહીં, આખો દી ખાવા જોઈએ. મુનાને એમ થયું લાઈને આત્મહત્યા કરી લઉં. તો મુનો છે ને 9મા માળે ટેરેસ ઉપર ચડ્યો. 9મા માળે ટેરેસ ઉપર ચડ્યો અને ત્યાંથી આત્મહત્યા કરવા માટે માર્યો ઠેકડો માર્યો ને. તો આંખ ઉઘડીને તો હોસ્પિટલમાં હતો. ડૉક્ટર સાહેબને કે સાહેબ હું જીવું છું? સાહેબ કે તું તો જીવ છો, પણ તું જે 3 માથે પડ્યો ને 3 ગુજરી ગયો. આ મુનો આવો અઘરો છે. અમારી સામે હમણાં મગનભાઈ રહેવા. મગનભાઈ અઘરી આઈટમ છે. હવે મગનભાઈને છે ને સાડીની દુકાન છે સુરતની અંદર. એટલે મગનભાઈ મારા ઘરે આવીને મને કે નવસાદભાઈ તમારી ઘરવાળીને કહી દેજો રોજ મારી દુકાન આવીને સાડી વિખાવે છે ને કાંઈ લેતી નથી, અને રોજ મારો અડધી કલાકનો ટાઈમ બગાડે છે. તો મેં મારી ઘરવાળીને કીધું, મેં તો સામેવાળા રામજીભાઈ મને ઠપકો દેતા હતા, રોજ એની દુકાને જાશો ને વિખાઈને આવતી રહેશો, કાંઈ લેતી નથી, આવું શું કામ કરશો? મને કે હું તો રોજ લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું? સમજાય એની જ મજા છે, ન સમજાય મજા ન આવે એમ. હમણાં હું મારા ઘરના આગ્રા ગયા તાજમહેલ જોવા. આગ્રા તાજમહેલ જોવા ગયા ને તો મારી ઘરવાળી તાજમહેલ આમું જોઈને કે જોવો જઈ, શાહજહાં મુમતાજ માટે કેવો તાજમહેલ બંધાયો, તમે મારા માટે શું બંધાવો છો? મેં કીધું ઓટો રિક્ષા. તારા માટે બીજું કાંઈ બંધાવો એવું છે નહીં. પણ આ તાજમહેલની વાત આવી ને એટલે મને એક શાયરી યાદ આવે સાહેબ, કે પ્રેમ તો મારે કરવો હતો, વાત ખાસ થઈ નહીં. પ્રેમ તો મારે કરવો હતો, વાત ખાસ થઈ નહીં. તાજમહેલ તો મારે બનાવો હતો, મારી બેટી લોન પાસ થઈ. હવે અમે આગ્રામાં જે હોટલમાં ઉતર્યા હતા ને એમાં મારી બાજુની રૂમની અંદર એક કપલ ઉતરેલું. પણ કપલ કેવું ખબર છે સાહેબ? કપલને જોઈ જાઓ ને તો તમે ચપ્પલ પહેરવાનું ભૂલી જાઓ ને એવું કપલ. આવું કપલ ઉતરેલું બાજુમાં. હવે બરાબર એ કપલે રાતના 12:30 વાગે હોટલના રિસેપ્શન ઉપર ફોન કર્યો. ફોન કરીને કે હાલો 403 નંબરના રૂમમાંથી બોલું છું, મારી જરાક મદદ કરો ને. તો રિસેપ્શન ઉપર બેઠો કે ભાઈ હું મદદ કરું? એ કે મારે ને મારી ઘરવાળીને ઝઘડો થઈ ગયો છે, મારી જરાક મદદ કરો ને. ઓલો કે પણ સાહેબ એમાં હું શું મદદ કરું? ઓલો કે મારી ઘરવાળીને બારીએથી કૂદીને મરી જવું છે, મારી જરાક મદદ કરો ને. તો ઓલો રિસેપ્શન ઉપર બેઠો કે ભાઈ પણ એમાં હું તમારી શું મદદ કરું? તો આણે કીધું કે એક કામ કર, તું 403 નંબરના રૂમમાં આય, આ બારી ખુલતી નથી, બારી ખોલી દે. એટલે જાય નીચે. સાહેબ અમુક પતિ પત્ની એવો ઝઘડો કરતા હોય ને સાહેબ, હા પતિ પત્નીને અમુકને પત્ની એવી મળી જાય ને ઝઘડાખોર. અને પત્ની માટે તો કવિએ બહુ સારું લખ્યું છે કે પાદળું ખેતર ને પગમાં વાળા, અંધારી રાત ને બળદિયા કાળા, આ કજિયાળી બાયડીને પાડોમાં હાળા, એટલું ન દેજે દ્વારકા વાળા. એટલું ન દેવાય સાહેબ. એક જણો પોસ્ટ ઓફિસમાં ગયો, સાહેબ મારી ફરિયાદ લખી લ્યો ને, મારી પત્ની ખોવાઈ ગઈ. પોસ્ટમાં તો આમ માસ્તરે આમ કાઠલો પકડ્યો કે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખવાની હોય, આ પોસ્ટ ઓફિસ છે. બોલો કે માફ કરજો કે આ ખુશીમાં કાંઈ ખબર ન રહી ગઈ, ક્યાં આવી ગયો કાંઈ આઈડિયા ન રહ્યો એમ. માણસો એટલા બધા ગોટે ચડતા હોય ને સાહેબ, બંગડીના ગોબા તો જેને લાગ્યા છે ને હજી દાંત નથી કાઢી શકતા સાહેબ. કૂતરું કોચ ગરી ગયું ને એમ બેઠા છે.
ભલા હસી લ્યો, દાંત કાઢી લ્યો બાપા. એક જણાને મેં હમણાં કીધું, મેં દેલા તું બહાર તો સિંહની જેમ રખડે છે, ઘરે કેમ બકરી ડબ્બે થઈ જાય? મને કેવું ઘરે સિંહની જેમ જ ફરું છો, પણ મારી માથે માં દુર્ગામાં સવાર થઈ જાય. એક જણો હમણાં મારી પાસે મને કે નવસાદભાઈ આ તમારું દાંપત્ય જીવન કેવું ચાલે, એમ તમારું લગ્ન જીવન કેવું ચાલે? મેં કીધું સરસ, હાઈ ક્લાસ. અને આ વાતું અમે કરીએ, પતિ પત્નીની બધી વાતું કરીને અનુભવ તમારા જ હોય. આ તો અમે અમારી પત્ની ઉપર લઈ, કારણ કે તમારી પત્ની ઉપર બોલીએ તો તમે પછી કેસેટ ન લ્યો, અમારો ધંધો ન હાલે, એટલે તમારા જ અનુભવ પણ અમે અમારી ઉપર લઈને કહીએ એમ. એટલે મેં એને કીધું ભાઈ મારું દાંપત્ય જીવન હાઈ ક્લાસ હાલે છે. મને કે એનું રહસ્ય શું રહસ્ય? એટલે મેં એને કીધું, મેં તો જો ભાઈ હું 8-10 દિવસ બહાર હોઉં, મારી ઘરવાળી ઘરે હોય, એનું રહસ્ય એ જ છે કે ઘરની અંદર જેટલા નાના નાના નિર્ણયો છે ને એ બધી મારી ઘરવાળી કરે, અને મોટા મોટા નિર્ણયો બધા હું કરું. એટલે મને કે નાના નિર્ણયો કયા અને મોટા નિર્ણયો કયા એ બતાવો. એટલે મેં એને કીધું, મેં જો નાના નાના નિર્ણયોમાં એ છે કે ઘરમાં કયું છાપું લેવું, કયા કપડાં લેવા, કયા સોફા લેવા, કયું ટીવી લેવું, કયા સગાર સંબંધ રાખવો ન રાખવો, કેવું મકાન રાખવું, મકાનની અંદર કેવું ફર્નિચર બનાવવું, આ બધા નાના નાના નિર્ણયો છે મારી ઘરવાળી કરે. તો મને કેવું મોટા નિર્ણયો રહ્યા ક્યાં? મેં કીધું પાકિસ્તાન હારે સંબંધ કેવો રાખવો, ચીનની હારે મીટિંગ કરવી કે ન કરવી, મારે વિદેશ પ્રવાસે કેટલી વખત જવું, આ બધા મોટા મોટા નિર્ણયોની અંદર મારી ઘરવાળી ક્યાંય માથું ન મારે. એક જણો તમને મારા પ્રોગ્રામમાં આવ્યો, મને કે નવસાદભાઈ મારી ઘરવાળી રોજ મારી પાસે 500 રૂપિયા માંગે, આનું શું કરવું? મેં કીધું તારી ઘરવાળી 500 રૂપિયાનું કરે હું? મને કીધું દઉં તો ખબર પડે, આપણે દેતા જ નથી. એક જણો મને કે મારા લગ્ન થયા ને, મારી ઘરવાળી 8 દી ભાગી ગઈ, 8 જ દી મારી ઘરવાળી ભાગી ગઈ. મેં તું બરાબર હાચવતો નહીં હોય? મને કે હોય કાંઈ હગી બેનની જેમ હાચવતો. હમણાં એક જણો મારા પ્રોગ્રામમાં આવીને રોવા માંડ્યો, મને કે નવસાદભાઈ તમે પ્રેમની વાત કરો છો, પતિ પત્નીની વાત કરો છો, મારે તમને એક ફરિયાદ કરવી છે. મેં તો બોલો. મને કે તમે આ પ્રેમની બધી વાત કરો છો ને, મારે તમને મારી એક દિલની ફરિયાદ કરવી છે. મેં તો હું? મને કે હું જેટલી જગ્યાએ કન્યા જોયો ને એ કે મારી ચડતી દેગડી મારી માં પાટું મારે છે. બોલ, હું જેટલી જગ્યાએ કન્યા જોયો ને મારી બા ગઈ ના પાડ દે, ત્યાં તો નહીં જ તે. એટલે મેં એને સલાહ દીધી, મેં એક કામ કર, તારી બા જેવી હોય, તારે બા જેવો દેખાવ હોય, તારી બા જેવી બોલતી ચાલતી હોય એવી કન્યા પસંદ કર. મને કે ભાઈ એમાંય કર્યું તો મારા બાપા ના પડે. હમણાં એક છોકરો છોકરી ગાર્ડન ની અંદર બેઠેલા, અને આમ આંખમાં આંખ નાખીને આમ વાતું કરતા હતા. હવે છોકરો છે ને થોડોક આમ રોમેન્ટિક ફિલ્મી સ્ટાઇલ વાળો છોકરો. એટલે છોકરાએ છોકરીને કીધું, મેં તેરી जुल्फों के साथ खेलना चाहता हूँ, मैं तेरी जुल्फों के साथ खेलना चाहता हूँ. तो છોકરીએ વીક કાઢીને આપી, લે ખેલ. આવી રીતના અમારા સુરતમાં ચોપાટીમાં 2 જણા બેઠેલા, એક છોકરો ને એક છોકરી. હવે છોકરો ને છોકરી બેઠા બેઠા ખારી સિંગ ખાતા હતા. તો ઓલો છોકરી છોકરાને પૂછે કે તમે શું વિચારો છો? તો ઓલો કે હું કાંઈ નથી વિચારતો. કાઠિયાવાડી, કાંઈ નથી વિચારતો. છોકરી કે નહીં તમે કાંઈક વિચારો છો. તો ઓલો છોકરો કે હું એમ વિચારું છું કે તું મારી કરતા ખારી સિંગ વધારે ખાસ. અને છોકરાને મગજમારી થઈ ગયો. ખાટી ખાટી આંબલી ને એથી ખાટું દહીં, તારે મારે કઈ નહીં, તું મારો ભાઈ. છૂટા પડી ગયા, બે બ્રેકઅપ થઈ ગયું. પછી ઓલી છોકરાએ કીધું એ કે મેં તને અત્યાર સુધી જેટલા લવ લેટર લખ્યા છે, જેટલી ગિફ્ટ આપી છે ને એ બધું મને કાલ તું પાછું આપી જાય છે. છોકરી કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે સવારે છોકરી કોથળો ભરીને સ્કૂટી લઈને આવી હો, અને છોકરાની સામે આમ ઢગલો કર્યો કોથળાનો, આમાં તારો હોય વીણી લે કે બીજા મને પાછા આપી દે, મારે બીજાને મિસ કોલ આવે છે. અને અત્યારે પ્રેમે કેવો થઈ ગયો સાહેબ. હમણાં હું એક જગ્યાએ સ્ટેશનરીની દુકાન ઊભો હતો, ત્યાં એક છોકરી આવી. અને હમણાં તો ઓલું કંઈક આપણે વેલેન્ટાઇન ડે ને એવું આવે છે ને, તે ઓલા છોકરા છોકરી એકબીજા નામ ઓલી ગ્રીટિંગ કાર્ડ આપે, ગ્રીટિંગ કાર્ડ. તો એક છોકરી આવીને ઓલા સ્ટેશનરી ભાઈ કે સર એક ગ્રીટિંગ કાર્ડ છે. તો ઓલો સ્ટેશનરી વાળો કે હા છે ને. એવું ગ્રીટિંગ કાર્ડ છે જેમાં લખ્યું હોય કે હું ફક્ત તમને એકને જ પ્રેમ કરું છું. ઓલો કે હા એક થપ્પી આવી હતી હોય કે જોઈ લઉં. ઓલો જોઈએ એવો સ્ટેશનરી વાળો કે હા છે. એ કે 12 આપો. 12 જણાનું ઓલું બનાવતી. બોલો, મારું માન હતું ને બધું ઓગળી ગયું. અને આ હમણાં એક સુરતની અંદર એક છોકરો છોકરી પ્રેમમાં પડ્યા, ફૂલ ગાઢ પ્રેમમાં પડ્યા. અને પ્રેમમાં પડીને પછી કે આ દુનિયા આપણને સમજી નહીં શકે,
આ દુનિયા આપણને સમજી નહીં શકે, આ માનવી આપણને એક નહીં થવા દે, ચાલ આપણે મરી જઈએ. એટલે મરવાથી કોઈ એક થતા નથી, શાંતિથી જીવો બાપના બગાડોમાં. ચાલ આપણે મરી જઈએ. છોકરો ને છોકરી બે ગયા તાપીના પુલ ઉપર. તાપીને પુલ ઉપર જઈ અને છોકરાએ આમ ઠેકડો માર્યો, 1 2 3 કરીને છોકરો ગયો ભૂમ મધે. છોકરી પડી નહીં, ઊભી ઊભી ખાલી એટલું બોલી, પ્રેમ તો આંધળો હોય છે. તો છોકરાએ પડતા પડતા પેરાશૂટ કાઢ્યું અને ઉપર આવ્યું. ઉપર આવીને કે, બેન પ્રેમ કોઈ દી મરતો જ નથી. અને હવે તો સાહેબ આ જમાનો કેવો આવી ગયો ખબર સાહેબ? અત્યારે તો હવે લગ્નની હોતે ને જાહેરાત એડવર્ટાઈઝ આવે પેપરની અંદર. કેવી એડવર્ટાઈઝ આવે ખબર છે? યોગ્ય કન્યા માટે યોગ્ય મૂર્તિયાની જરૂર છે, જ્ઞાતિબાદ નથી, અનુભવીને પ્રથમ પસંદગી. આવી જાહેરાત હોય મનોજભાઈ. હા, આવી જાહેરાત આવે. તો હમણાં બાગો આવ્યો મારી પાસે, મને કે નવસાદ જો એક જગ્યાએ 4 કન્યા છે, તું મારી ભેગો આવી ને તો મારું ગોઠવાઈ જાય. મેં કીધું ભાઈ આપણો ભાઈ બન છે, ગોઠવાઈ જતું હોય તો હાલ ને જાવ. હવે બાગો 28 વર્ષનો થયો, હજી વાંઢો છે અને હું નાનપણ પરણી ગયો, એટલે મારે જવું જોઈએ કે નહીં? એટલે હું કલાકાર તરીકે ની હારે ગયો. હવે જે એડ્રેસ હતું ને ગયા, એક દાદા બેઠેલા. દાદાને કીધું, દાદા જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં તો હું નવસાદ કોટડીયા હાસ્ય કલાકાર, આ મારો ભાઈબંધ બાઘેશ, આ જાહેરાત તમારી છે, 4 કન્યા તમારે છે? મને કે હા, આવો આવો. બેઠા અમે. પછી દાદાએ મને પૂછ્યું, મને કે મૂર્તિયાની લાયકાત શું? મેં કીધું ઉંમર લાયક, આમાં બીજી કોઈ લાયકાત છે નહીં. પછી એમાં વાતું કરતા હતા ને ત્યાં છોકરી આવી એક પાણી લઈને. એટલે દાદાએ કીધું કે આ મારી 25 વર્ષની કન્યા છે, આની સાથે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 25,000 રૂપિયા આપવામાં આવશે. બાઘો મને કે હ પડી દે ને. મેં કીધું મૂંગો રે, હજી 3 બાકી છે, શાંતિ રાખ, પરણીને પસ્તાવાનું જ છે. પૈણ્યું છો છો તે. ઈ છોકરી ગઈ, ત્યાં બીજી છોકરી આવી ચા લઈને. એટલે દાદાએ કીધું આ મારી 27 વર્ષની કન્યા છે, આની સાથે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 27,000 રૂપિયા મળશે. ઈ ગઈ ને સાહેબ, ત્યાં ત્રીજી આવી નાસ્તો લઈને. દાદા કે આ મારી 29 વર્ષની કન્યા છે, આની સાથે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 29,000 રૂપિયા આપવામાં આવશે. એ ગઈ ને સાહેબ, ત્યાં ચોથી મુખવાસ લઈને આવી. ઓલા દાદા કે આ મારી 34 વર્ષની કન્યા છે, આની સાથે જે લગ્ન કરશે એને કરિયાવરમાં 34,000 રૂપિયા આપવામાં આવશે. બાઘો છે ને ખૂણામાં ડોશીમાન ભાળી ગયો. કે આનું શું? ઓલા દાદા કે મારી બા છે, કે 2 ધુંબા તો મેં મારી લીધા હો. મેં કીધું મને ક્યાંય આવી રીતના લઈ આવતો નહીં, તું માર ખવડાવી. બાઘો મને કે નવસાદ મારો કોઈ બાદ ઈરાદો નહીં હો, માજીની ઉંમર 90 વર્ષ હશે, કરિયાવરમાં 90,000 રૂપિયા મળે ને. બોલ, આવો અઘરો છે અમારો બાઘો. એક છોકરાએ તો છોકરીને પ્રપોઝ કરી દીધો, હું તને પ્રેમ કરું છું. તો છોકરી કે હું તને નથી કરતી. એમ ન ચાલે કે હું તને ખૂબ દિલથી ચાહું છું અને પ્રેમ કરું છું, જો તું મારો પ્રેમ નહીં સ્વીકારે તો હું તારા ઘર આગળ જ બેઠો રહીશ, જઈશ નહીં. છોકરી કે બેઠો રહીને કેટલાય બેસે, મને શું ફરક પડે. છોકરો એને ઘરના આમ દાદર પાસે બેસી ગયો. 1 દી થયો, 2 દી થયા, 3 દી સુધી છોકરો બેઠો જ રહ્યો દાદર પાસે. પછી છોકરીને એમ થયું કે મને સાચો પ્રેમ કરે છે, કાંઈ વાંધો નહીં, હવે 1 દિવસ એની પરીક્ષા કરી લેવા દે, કાલ સવારના પોરમાં એનો પ્રેમ હું સ્વીકારી લઈશ. એમ કરીને છોકરી ઘરની અંદર હતી અને સવારના પોરમાં જ્યાં છોકરીએ 6 વાગ્યામાં દરવાજો ખોલ્યો ને પ્રેમ સ્વીકાર માટે, તો અહીંયા છોકરો નહોતો, એક ચિઠ્ઠી પડી હતી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માફ કરજે બકા, આ તારી યારે 3 દિવસના ચક્કરમાં તારી વાટ જોવા મળ્યો ને એમાં તારા બાજુના ફ્લેટ વાળે જામી ગયું છે ને અમે 2 નીકળી જઈએ. સાહેબ આવા માણસો હોતે ને પડ્યા છે. અને હમણાં એક છોકરો તો એક છોકરીને ઘર પાસે ખાલી આમ ઊભો રહે, રોજ મોબાઈલ હાથમાં હોય અને રોજ ઊભો રહે. આ મોબાઈલ હાથમાં હોય ને રોજ ઊભો રહે, કાંઈ કરે નહીં, કોઈને હેરાન ન કરે. છોકરી રોજ એને જોવે. 2-3 દિવસ આવું થયું ને એટલે છોકરીને એમ થયું કેટલો સીધો છોકરો છે, કાંઈ પ્રપોઝ નથી કરતો, કાંઈ મારી સામે ઈશારા નથી કરતો અને ખાલી બસ હાથમાં મોબાઈલ લઈને ઊભો જ રહે છે. એટલે છોકરી સામે જ જઈને કીધું કે આઈ લવ યુ. તો છોકરો ઘડીક વાર આમ ઓલો થઈ ગયો કે કેમ બેન એમ કહો છો? કે તું અહીંયા રોજ મારા ઘર પાસે ઊભો રહે છો અને મને કાંઈ કહેતો નથી, મને સાચો પ્રેમ કરતો છે. તો એ ઓલા છોકરાએ કીધું ના બેન એવું કાંઈ નથી, આ તમારા ઘર પાસે છે ને વાઈફાઈ ફ્રી મળે છે, એટલે વિડીયો ડાઉનલોડ કરવા આવું છે, એવું કાંઈ છે નહીં, તમે માનો ને એવું. અને સાહેબ આ મોબાઈલ આવ્યા પછી જે માણસો ગોટે ચડ્યા છે, હા, જેટલા પૈસા પેટમાં નથી જતા ને એનાથી વધારે નેટમાં જાય સાહેબ.
આ વોટ્સઅપ આવ્યા પછી એક જણો તો વોટ્સઅપ આવ્યા પછી એની ફિયાન્સીને SMS કર્યો કે સૂતી હોય તો સપના મોકલજે, જાગતી હોય તો શમણા મોકલજે, રોતી હોય તો આંસુ મોકલજે, હસતી હોય તો મુસ્કાન મોકલજે. તો છોકરીએ સામો SMS કર્યો, વાસણ ધોઉં છું હેઠવાડ મોકલું. છોકરો સીધો ઓફલાઈન હો. અને આ વોટ્સઅપની અંદર સાહેબ એવું છે ને કે આ વોટ્સઅપ અને નાના છોકરાની ચડ્ડી આ ઘડીએ ઘડીએ ચેક કરવું, કાંઈ આવ્યું આમાં ઘડીએ ઘડીએ જોયા કરે, કાંઈ આવ્યું. ઓલા નાના છોકરાની ચડ્ડી હોય ને ડાયપર, એમાં ઘડીએ ઘડીએ જોવું પડે, કાંઈ આવ્યું. આ બેમાં સામ્યતા છે. અને આ વોટ્સઅપ આવ્યા પછી ગામમાં જેટલા આડી લાઈને હતા ને એ બધા ઓનલાઈન થઈ ગયા છો. 8-8, 10-10, 20 ગ્રુપના એડમિન થઈને બેઠા છે. આપણે પૂછીને હું ધંધો કરો કે હું 8 ગ્રુપનો એડમિન છું. એડમિન ડિપાર્ટમેન્ટ મારી પાસે છે. એડમિનનો દીકરો થામા ક્યાંક નોકરીએ લાગી જા. એક જણો તો મને કહેતો હતો, મને કે નૌશાદ ભાई आज मेरे पास फेसबुक है, ट्विटर है, व्हाट्सअप है, आपके पास क्या है? मैं कीधું मेरे पास काम धंधा है भाई, નવરી બજાર નહીં હે. અને જે આ છોકરો છોકરી જે સગાઈ નવી થાય ને સાહેબ, પછી જે આ છોકરા છોકરી જે ફોન ઉપર વાત કરતા હોય ને ક્યારેક ત્રાહી નજરે જોવા જેવો ટેરેસ ઉપર CUG કરેલું હોય, યુનિયોરથી યુનિયોર ફ્રી, કા રિલાયન્સથી રિલાયન્સ ફ્રી. અને છોકરો છોકરી જે વાત કરતા હોય ટેરેસ ઉપર ચડીને આમ, એ કેવો ફોન રાખે ખબર? આમ ફોન રાખે. બોલ ને બકા, બોલ શું કરતી હતી? અચ્છા, વાહ, શું જમી બકા? નાઈસ, વાહ. બોલ ને બકા. ના, તું બોલ ને બકા. બોલ ગાંડી, બોલ બકા. બોલ ને. તને મારી યાદ આવે કે હા મેં છોકરી કે તમારી મને યાદ આવતી જ હોય ને કે આજ હું કે ઘઉં સાફ કરતી હતી ને તો એમાં તમે દેખાણા, આજે ચોખા સાફ કરતી હતી તમે એમાં મને દેખાણા, હમણાં પાણી ભરતી હતી ને તો એમાંય તમે મને દેખાણા, દવણું દળાવા ગઈ એમાંય તમે મને દેખાણા. તે આપણને એમ થાય ધણી છે કે ધનેડું છે, આને મરી ગઈને બજે દેખાય છે. અને જે લગ્ન પહેલા જે આવી રીતના વાતો કરતા હોય ને પછી લગ્ન પછી તમે જોજો સાહેબ, લગ્ન પછી કેવી વાત કરશે ખબર છે? આમ ફોન જોયો આમ. લગ્ન પહેલા લખ્યું હોય લવ લખ્યું હોય માય લવ, અને લગ્ન પછી શું લખ્યું ખબર? ઓમ. અને આમ કરીને જોયો આમ, રિંગ વાગે ને લામ વાળે બોલ હું બટેટા લેતા આવજો. હવે બટેટાની દીકરી થામાને એક તો અહીં કામમાં હોય ઘડીએ ઘડીએ ફોન કર્યા કે ફોન ન કરતી મૂક, આમ કરીને કાપી નાખે સાહેબ. અને લગ્ન પહેલા તમે જોજો, લગ્ન પહેલા એવું કે હું નહીં તો તું નહીં, તું નહીં તો હું નહીં. અને લગ્ન પછી શું કે ખબર? કા તું નહીં કા હું નહીં. હા, હમણાં હું મારા ઘરવાળી લઈને મારા સાસરે ગયો તો મારા સાસુ કે નૌશાદ ભાઈ તમે મારી લાખ રૂપિયાની દીકરીને કેવી દશા કરી? મેં કીધું 50,000માં પાછી જોતીશ, લઈ જાઓ પણ મને છૂટો કરો. અને આ બાઘો તો એવો પ્રેમમાં પડે ને પાછો બેઠો બેઠો શાયરી કવિતા લખતો હોય. હમણાં મારી પાસે મને કે નૌશાદ મેં કવિતા લખી, પ્રેમ ઉપર લખી છે. મેં તો બોલ એટલે એણે શરૂઆત કરી કે वो आज भी हमें देख के मुस्कुराती है, वो आज भी हमें देख के मुस्कुराती है, ये तो उनके बच्चे ही कमीने हैं जो हमें मामा कह के बुलाते हैं. મેં કીધું આને શાયરી ન કહેવાય, આને કવિતા ન કહેવાય, આ ખાલી ટાઈમ પાસ છે. પણ કવિતા તો કોને કહેવાય સાહેબ? કવિતા કોને કહેવાય? પ્રેમ વિશે કવિતા કોણે લખેલી છે અને કેવી કવિતા હોય સાહેબ? ડૉક્ટર કુમાર વિશ્વાસના જે શબ્દો છે એ મને યાદ આવે કે કોઈ દીવાના કહેતા હૈ, કોઈ પાગલ સમજતા હૈ, मगर धरती की बेचैनी तो बस बादल समझता है. तू मुझसे दूर कैसी है, मैं तुझसे दूर कैसा हूँ, ये तेरा दिल समझता है या मेरा दिल समझता है. मोहब्बत एक एहसासों की पावन सी कहानी है, कभी कबीरा दीवाना था, कभी मीरा दीवानी है. यहाँ सब लोग कहते हैं मेरी आंखों में आंसू है, जो तू समझे तो मोती है, जो ना समझे तो पानी है. मोहब्बत एक एहसासों की पावन सी कहानी है.
समंदर पीड़ का अंदर है लेकिन रो नहीं सकता, ये आंसू प्यार का मोती है इसको खो नहीं सकता, मेरी चाहत को दुल्हन तू बना लेना मगर सुन ले, जो मेरा हो नहीं पाया वो तेरा हो नहीं सकता, जो मेरा हो नहीं पाया वो तेरा हो नहीं सकता। સાહેબ આને કવિતા કહેવાય. અને પ્રેમ માટે પ્રેમ તો કેવો હોવો જોઈએ સાહેબ ખબર છે? પ્રેમ કેવો હોય કે એક છોકરો છોકરી ગાઢ પ્રેમમાં પડેલા અને એમાં બરાબર કારની અંદર છોકરો છોકરી જાય છે અને છોકરીએ છોકરાને લવ લેટર આપ્યો, છોકરીએ છોકરાને લવ લેટર આપ્યો અને ત્યારે છોકરાએ કીધું કે અત્યારે તે મને ભલે લવ લેટર આપ્યો પણ મારે તને આજે એક વાત કરવી છે. અને છોકરીએ પૂછ્યું શું વાત કરવી છે? અને ત્યારે છોકરાએ કીધું કે સાંભળ, આપણે 4-5 વર્ષથી પ્રેમમાં છીએ પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. કેમ કે મારા પપ્પાએ બીજે મારું લગ્ન નક્કી કરી દીધા છે એટલે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. છોકરીને આટલું કેવું, આ શબ્દો જ્યાં છોકરીના કાન ઉપર પડવા અને સાહેબ બનવું એવું કે કારનું એક્સિડન્ટ થાય છે અને એક્સિડન્ટની અંદર છોકરી મરી જાય છે. કાર એક્સિડન્ટની અંદર છોકરી મરી જાય છે અને છોકરી મરી ગયા પછી જે એને ઓલો લવ લેટર છોકરાને આપ્યો છે ને છોકરો ખોલીને જોવે છે તો એની અંદર લખેલું હોય છે કે તું જ્યારે મને ભૂલી જઈશ ને એ મારો દિવસ છેલ્લો હશે. સાહેબ આને પ્રેમ કહેવાય. બાકી આ બધા એક તરફી પ્રેમવાળા કહેવાય. હમણાં એક જણાએ મને સવાલ કર્યો તો મને કે નવસાદભાઈ એક તરફી પ્રેમ કોને કહેવાય? મેં કીધું એક તરફી પ્રેમ છે ને એ માછલી અને પાણીને છે. મને કે કેવી રીતે? મેં તો તમે જોજો સાહેબ, માછલીને પકડવા માટે તમે જાળ નાખો ને એટલે જાળની અંદર માછલી આવી જાય ને એટલે પાણી નીકળી જાય, પાણી એનો સાથ છોડી દે છે. આને એક તરફી પ્રેમ કહેવાય. અને તમે જોજો સાહેબ, માછલી જે પાણી છોડી દે છે ને ત્યારે માછલી તડફીને મરી જાય સાહેબ. આને એક તરફી પ્રેમ કહેવાય. બાકી અત્યારે બધું ધોમ કળાટ થઈ ગયું છે એમ, જેને મન ફાવે એમ પ્રેમમાં પડી જાય ને, ઘડીક વેમમાં પડી જાય ને, ઘડીક દવા પી જાય ને. આવા પ્રેમ ન હોય સાહેબ. પ્રેમ તો તમે તમારી મમ્મીને કરી શકો, માને પ્રેમ કરી શકો, બાપને પ્રેમ કરી શકો, તમારા ગુરુને પ્રેમ કરી શકો, ભગવાનને પ્રેમ કરી શકો, દુનિયાને પ્રેમ કરી શકો, તમારી જાતને પ્રેમ કરી શકો, પત્નીને પ્રેમ કરી શકો, તમારી પોતાની પત્નીને પ્રેમ કરી શકો. પ્રેમ કરવા માટે ક્યાં જગ્યા ઓછી છે સાહેબ? પતિ પત્નીની ઘણી વાતો છે પણ સાહેબ પતિ તમે જોજો આ જે બટકી ગયેલા પતિ છે ને બધા ગળી ગયેલ કેળા જેવા મોટી મોટી કરવાની બહુ આદત હોય. ગામમાં મોટી મોટી જ કરતા હોય. ચાની લારીએ મોટા આપણે કોઈને બાપથી નો બી હો. કાલે કે તારી ભાભી હારે જમાવટ ઝઘડો થયો, કાલ તારી ભાભી હારે જમાવટ ઝઘડો થયો, તારી ભાભી ઘૂંટણીએ પડી ગયો. પછી મેં કીધું હું છું? પછી એમ કીધું કે હવે ખાટલા નીચે નીકળી જાઓ, નહીં મારું. આવી મોટી મોટી આગતા હોય. અને આ પત્નીઓ અને પતિઓમાં સામ્યતા મારે કહી દેવી છે કે આ ઘણા પતિ છે ને, પતિદેવો ઘણા એ છે ને એને મારે કેવું છે કે જ્યાં પત્ની છે ને એ તમારી અર્ધાંગની છે, તમારું અડધું અંગ છે સાહેબ. એની ઇજ્જત કરવી જોઈએ પત્નીની, કારણ કે એ બધું છોડીને તમારી પાસે આવે છે. તમે ક્યારેક જાજો તમારું બધું છોડીને. એવો કાયદો ખાલી 10 વર્ષ આવે ને 10 વર્ષ કે બધા પુરુષોએ સાસરે જવાનું તો કેવી દશા થાય ખબર છે? એ બાપા મને તમે તેડી જાજો બાપા, મારા હારા મને પાન ખાવા નથી જવા દેતો બાપા, મારી હાઉ મને દાઢી કરાવવા નથી જવા દેતી બાપા. આવી દશા થાય સાહેબ. આ તો આ બહેનોને ધન્યવાદ દેવા જવું છો, એનું બધું મૂકી અને જેમ દૂધમાં હાકર ભળે ને એમ ભળી જાય. પરણેલાનો પસ્તાવો સાંભળતા તમામ પુરુષોને મારે એટલું જ ખાલી કહેવું છે કે તમે છે ને તમારા પર્સની અંદર તમારો ભગવાનનો ફોટો રાખતા હશો, તમારા ગુરુનો ફોટો રાખતા હશો, તમારા ઈષ્ટદેવનો ફોટો રાખતા હશો, પણ સાહેબ તમારી પત્નીનો ફોટો રાખતા જાઓ. કેમ કે માની લો કે તમે ક્યાંય બહાર ગયા હો, ક્યાંય વિદેશમાં ગયા હો કે ભારતમાં કોઈ જગ્યાએ તમારા ધંધાના કામ માટે ગયા હો, એકલા ગયા હો અને કદાચ કોઈ મુસીબત આફત આવી પડે તો કાંઈ નહીં કરવાનું. પહેલાં પર્સ કાઢવાનું, પછી તમારા ભગવાનના ઈષ્ટદેવના ફોટા સામું જોવાનું, પછી તમારા મા બાપના ફોટા સામું જોવાનું અને પછી છેલ્લે તમારી પત્નીના ફોટા સામું જોઈ અને એટલો જ વિચાર કરવાનો કે આ જે કાંઈ આફત મુસીબત ટેન્શન આવ્યું છે એ આના કરતાં મોટું તો નથી. હળવું જ કરવાનું હોય ને, આમાં થોડું કાંઈ તમને એમ કે આની પાછળ શું વાત આવશે, બધી કાંઈ લોક સાહિત્યની વાત ન આવે. અને આ ઘણા પતિ પત્નીઓ વાત કરતા હો. હમણાં એક બેન વાત કરતા હતા,
એ કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે, દેવતા. તે બીજા કે હાય હાય મારા તો હજી જીવતા છે. અને ઘણા પુરુષો વાત કરતા, મારી પત્ની તો દેવી છે, દેવી. તે બીજો કે મારે દેવી છે, કોઈ મળતું નથી લેવા વાળો. હમણાં એક જણાએ જાહેરાત છપાવી. કેવી જાહેરાત છપાવી ખબર છે? પત્ની ખોવાયેલ છે, જેને મળે એને 10,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે. પત્નીનો ફોટો છપાયો અને નીચે 10,000 ઇનામ લખીને કોન્ટેક્ટ નંબર લખ્યો. હા થયા તો 500 ફોન આવ્યો કે અમારી લઈ જાઓ, તમારી ખોવાઈ ગઈ છે, અમારી લઈ જાઓ. અને પતિદેવોની મારે વાત કરવી છે. આપણે પુરુષો છે ને, જોજો તમે, આપણી પત્ની આપણી પાસે કાંઈ પણ મંગાવશે ને એટલે આપણે તરત વળકું ભરી લેવું, નથી લાવવું. દાખલા તરીકે હું તમને કહું, તમે સવારના પોરમાં છાપું વાંચતા હો, પેપર, અને તમારી પત્ની ચા લઈને આવે ને આમ મૂકે ચા, અને મંદ મંદ હાસ્ય સાથે તમને કહેશે કે સાંભળ્યું? એટલે આપણે કહીએ શું? બાજુવાળા હંસાબેન છે ને, એણે 32 ઇંચનું LED લીધું, આપણે લેવું? એટલે આપણો સ્વભાવ કેવો છે ખબર છે? આપણે તરત કહી દેવું, ના નથી લેવું. હવે આવું નહીં કહેવાનું સાહેબ. પત્ની ચા લઈને આવીને આપણને પાછું આપણે રિવાઇન્ડ કરીએ છીએ. પત્ની ચા લઈને આવે અને મંદ મંદ હાસ્ય સાથે એમ કે ને કે સાંભળ્યું? બાજુવાળા હંસાબેન છે ને, એને 32 ઇંચનું LED લીધું, આપણે લેવું છે? એટલે પુરુષોએ કાંઈ નહીં કરવાનું, પેપરમાંથી ખાલી થોડુંક ઉપર જોઈ અને ખાલી હસીને પાછું પેપર વાંચવા માંડો. 5 મિનિટ પેપર વાંચશો ને સાહેબ, એટલે તમારી પત્ની ઊભી એટલું જ બોલશે, હે કેટલાનું આવે? એટલે આપણે એમ કહીએ કે 60,000નું આવે. તો ન લેવાયો, એ જ ના પાડશે. પણ નિરાત ક્યાં? આપણી પાસે ધીરજ જ નથી સાહેબ. આપણે તરત વળકું ભરી લઈએ છીએ. આવી રીતના વડકા ભરી લઈને એમાં પતિ પત્નીના સંબંધ ખરાબ થાય છે. આ ઘણા છૂટાછેડા થાય ને આમાં થાય છે. અને આ દરેક પત્નીએ એના પતિને જીવનમાં એકવાર તો એમ કીધું જ હશે કે તમારામાં બુદ્ધિ નથી. એ બહેનોને વિનંતી છે કે આવું તમારા વરને ન કહેતા કે એનામ બુદ્ધિ નથી. એનામ ઘણી બુદ્ધિ છે બિચાકડામ. એ બુદ્ધિ નહોતી ને તો 300 જણાને જાન લઈને તમને લેવા આવ્યા. અને કાં બહેનો જોજો કેવું કે ખબર છે પુરુષોને, કે તમે હાવ ભોળા છો, તમને બધા છેતરી જાય. હવે શરૂઆત તારી માયા કરી છેતરવાની, આવું બોલતા હોય. અને ઘણા પુરુષો એની પત્નીને હોતે ને કહેતા હોય, ઘણા પુરુષો એની પત્નીને કહેતા હોય તારામ બુદ્ધિ નથી. એ વાતે ખોટી હો સાહેબ. બહેનો જેવી અદ્ભુત બુદ્ધિ કોઈ પાસે છે જ નહીં સાહેબ. તમને બહેનોની બુદ્ધિનો દાખલો આપું સાહેબ. કેવો દાખલો ખબર? અમારા સુરતના ચૌટા પુલની અંદર એક બેન બેઠા હતા, ગળામાં હોનાનો ચેન પહેરેલો. એમાં એક ચોર આવ્યો ને બેનના ગળામાંથી ચેન ખેંચીને ભાગ્યો. બેન બેઠા બેઠા કે ખોટો છે. તો ઓલા ચોરે ચેન પાછો ઘા કરી દીધો. બેન કે સાચો છે. ચોરને ગોટે ચડાવી દે ને એવી બહેનો છો અત્યારે. અને આ બેનનો તમને બીજો દાખલો આપું. આ બહેનો છે ને, તમે મૂંઝાણા છો ને તે જોયો તમે, બહેનોની બુદ્ધિ કામ આવશે. બહેનોની બુદ્ધિ કેવી કામ આવે ખબર છે? એક જણો બરાબર રાતના 2-2:30 વાગેલા આમથી આમ પડખા ફરે, નીંદર ન આવે. અને પત્નીને એમ થયું કે મારા પતિદેવ કંઈક ટેન્શનમાં છે. એટલે એણે પૂછ્યું કે તમે કાંઈ મૂંઝવણમાં છો, ટેન્શનમાં છો? તો ઓલો કે હા, કે કાલે સવારના પોરમાં સામે મગનભાઈ છે ને, એને 5 લાખ રૂપિયા આપવાના છે અને પૈસાનો મેળ નથી પડ્યો. બસ એટલી વાત. હું શાંતિથી હમણાં આવું છું. દરવાજો ખખડાયો મગનભાઈનો. મગનભાઈ, હે મગનભાઈ. મગનભાઈ દરવાજો ખોલ્યો. બોલો બોલો ભાભી, શું કામ છે? મારા વર પાસે તમારે કેટલા પૈસા લેવાના છે? હા, એ તો સવારે 11 વાગે 5 લાખ રૂપિયા લેવાના છે. એ પૈસા દેવાના નથી. બરાબર એમ કહીને વહી આવી ઘરે. એને ઘરવાળાને કહેવું તમે હોઈ જાઓ, મગનભાઈ જાગશી. આવી વ્યવસ્થા કરી દે એમ. હમણાં એક બસની અંદર એક બેન 4 છોકરા લઈને ચડ્યા. 4. તોલા કંડક્ટર કે ટિકિટ. તોલા બેન કે એક આપો ધારી. તોલા કંડક્ટર 4 છોકરા હમું જોઈને કે આ 4માંથી એક ની જ લ્યો. તોલા બેન કે ભાઈ તું મને ન શીખવાડી છો, મને ખબર છે STનો કાયદો હું છે. 3 વર્ષથી નીચેના છોકરાની ટિકિટ નહીં લેવાની, 3 વર્ષથી ઉપરના હોય તો જ લેવાની. તો લો કંડક્ટર કે બેન આમાંથી આ 4 છોકરામાંથી એકેય 3 વર્ષનો નથી. તોલા બેન કે અમાર ખોળામાં બેઠો ને એ 2 વર્ષનો, આ બાજુમાં બેઠો ને એ 2.25 વર્ષનો, આ બાજુ બેઠો ને એ 2.5 વર્ષનો, અને આગળ ઊભો ને 3.25 વર્ષનો. ઓલા કંડક્ટરને ચક્કર આવી ગયા. બેન હું સંચારી છું હોય કે
3 મહિનાને ફેરે છોકરા ન હોય. ઓલા બેન કે કેમ ન હોય? આ મોટો છે એ મારા જેઠનો, આ બાજુ રહ્યો મારા દેરનો, આ બાજુ રહ્યો મારા નણંદનો, આ મારો. બોલો, આ બહેનોની બુદ્ધિ હો, ભયંકર બુદ્ધિ છે બહેનોની. અને આ બહેનો જોજો સાહેબ, શનિ રવિ છે ને રસોડે તાળા માર દે, આમ થાકી ન ગયા હોય. અને ઓલો પતિ દેવ બિચારો ના ન પાડે, એને 1-2 દિવસ બહારનું ખાવા મળે ને એટલે બહાર લઈ જાય જમવા માટે. અને તમે જોજો, આપણે ગુજરાતની અંદર જ્યાં સુધી હશું ને, ગુજરાતની અંદર આપણે ગુજરાતીઓ જ્યાં સુધી હશું ને, ત્યાં સુધી આપણે ચાઇનીઝ ને, બર્ગર ને, પીઝા ને આવું બધું ખાવું. અને જેવા આપણે ગુજરાતની બહાર જાવું ને સાહેબ, એટલે ગુજરાતી થાળી હાટું ફાફા મારનાર આપણે ગુજરાતી. સાહેબ કાશ્મીરમાં મેં જોયેલા, કાશ્મીરમાં ન્યા ઊભો હોય, ખીચડી મળશે તે ઘેરે રહેતો હોય તો આ ખીચડી ગોતવા નીકળ્યો છો, આવા માણસો મેં જોયા છો સાહેબ. અને અમારા સુરતની અંદર તો બહેનોની હું બુદ્ધિની વાત કરી મારે સાહેબ. સુરતની અંદર વરાછા, અમારા વરાછા 4 રસ્તા છે ને, ત્યાં પાણીપુરીવાળા ફેમસ છે. ત્યાં જે બહેનો હિન્દીના ઉપાડ કરે છે પાણીપુરીવાળાની લારીઓ, એક તો એક તો આવ્યા હોય દેશમાંથી, હિન્દી બરાબર આવડતું ન હોય, અને ત્યાં હિન્દીના ઉપાડ કરે. મોટી મોટી પૂરી દેના, કાણાવાળી નહીં દેના, પાણી કોણીએ આતા હે લુગડા પલળતા હે, ખાટા પાણી મીઠા પાણી બેયમાં ડબોલ ના, થોડાક શેણા વધારે નાખના હો ભૈયાજી. તો ઓલો ભૈયો કે હા બેન હા, એ ભૈયો પાછો ગુજરાતી જ બોલતો હોય, બોલો તોય હિન્દીના ઉપાડ કરે. એક બેન તો દૂધ વાળાને કહેતા હતા, ભૈયા તું મોડા આતે હો ને તો મારા ધણી ધકતા હે, એ કામે તો આવતા હે ને સીધા ખાવા બેતા હે, દૂધ નહીં આવતા હે ને તો થાળીઓના ઘા કરતા હે છૂટા. હમણાં એક જણો ઘરે જમવા બેઠો ને સાહેબ, એક જણો ઘરે જમવા બેઠો ને, એટલે રોટલી આવી પણ ચોપડ્યા વગરની જ આવી, ઘી નહોતું ચોપડ્યું, અને ઓલો ગરમ થઈ ગયો, રોટલી ચોપડીને દેતી જા. આ સવારના 10 વાગ્યાના આવ્યા જાય, રાતે 10 વાગે આવી છે, અને લુખે લુખી રોટલી આવવા દેશો, ચોપડીને આવવા દે રોટલી. ત્યાંની ઘરવાળી અંદરથી બોલી, 8 દી ઘી ખાલી થઈ ગયું છે, તમને 8 દી પહેલા કીધું તમે ઘી લાવ્યા, પાછા રાડું નાખો છો, ખાઈ લ્યો છાનો મુના. ત્યાંનો મગજ ગયો પતિદેવનો, મારી સામું બોલશો. મોબાઈલ પડ્યો તો મોબાઈલનો છૂટો ઘા કર્યો, ત્યાં સામેથી હાણસીનો ઘા આવ્યો, સીધો કપાળ. ત્યાં છે ને લીંબુ જેવડું ઢીમચું થઈ ગયું, અને નીકળ્યો બહાર, ઢીમચા ઉપર હાથ ફેરવતો. મને સામો મળ્યો, મેં કીધું હું થયું? મને કે ઢીમણું ઉપડી ગયું. મેં તું ઘરે જઈને ઘી ચોપડો. મને કે આ ઘીના તો ઢીમણા ઉપડ્યા જ ભાઈ. મેં એક પ્રોગ્રામમાં કીધું, મેં તો સ્ત્રી છે ને શક્તિ છે, શક્તિ, સ્ત્રી શક્તિ છે. તે એક જણો ઊભો છો, મને કે પુરુષો, મેં કીધું સહન શક્તિ. મને કે છોકરાઓ, મેં કીધું યથાશક્તિ. હા, છોકરા ઓછા હોય ને તો હારા સાહેબ. છોકરા આમ તો ભગવાનનું રૂપ છે, પણ ઓછા હોય તો. અને છોકરા બહુ અઘરા છે. મારે છોકરો છે 3 વર્ષનો, હવે નર્સરીમાં જાય છે. હમણાં વળી એના ટીચરે કીધું એને કે આર્યન તું બહુ તોફાન કરશો, જો હું તારી 1 દિવસ તારી મમ્મી હોઉં ને તો તને સીધો દોર કરી દઉં. તો મારો છોકરો કે કાલે મારા પપ્પાને પૂછતો આવીશ. બેન છે ને વયા ગયા, હજી આવ્યા નથી. હમણાં એક છોકરો લગ્નનો આલ્બમ જોતો હતો, એ કે મમ્મી આ તારી બાજુમાં હીરો જેવો બેઠો તે કોણ છે? બેટા એ તારા પપ્પા છે. તો ઓલો ટકલો કોણ છે? હમણાં એક ભાઈ મને સવાલ પૂછેલો, મને કે નૌશાદભાઈ આ માથામાં વાળ વયા જાય એનું કારણ શું? એટલે મેં એને વ્યાખ્યા કરી. મેં કીધું જો આપણી માં છે ને, એ માથે હાથ ફેરવે ને માં, એટલે વાળ ઉગે, વાળ ઉગે, લાંબા થાય, સિલ્કી થાય. માં માથે હાથ ફેરવે ને તો વાળ ઉગે, અને પત્ની હાથ ફેરવે ને તો મંડે ધીમે ધીમે ખેતર ખેડાવો. ઠેઠ અહીંયા હોય ને તો અહીંયા સુધી વ્યા જાય, ટાલ પડી જાય. અને ટાલ પડી ગયો ને તોય જાનું કરતો હોય, જાનું બકા 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 કરીમાં તો ટકો કરી જાય. અને આ ટાલિયાની વાત આવી એટલે એક વાત કરી દઉં સાહેબ. હમણાં એક જણ ટાલ ઉપર એક માખી બેઠી હતી, તો બાજુમાં બીજી માખી આવીને બેઠી. એ કે પ્લોટ લીધો? બોલો કે હા. એ કે આ મોકાનો જ છે કે રોડ ટચ? એ વળી માખી છે ને પાછી વાળ ઉપર જઈને બેઠી. હું આવ્યું? કપા વાવ્યો એ કે. અને આ ટાલિયાનો તમારો ફાયદો એક કહી દો, જેટલે ટાલ હોય ને એને ફાયદો હું ખબર છે સાહેબ. તમારા ઘરે ઓચિંતાનું કોઈ મહેમાન આવે અને તમે ઊંઘમાંથી ઉઠો ને તોય મોઢું ધોયું હોય એવું જ લાગે, મેકઅપ કરવાની જરૂર જ નહીં, એમ જ લાગે કે આમ તૈયાર થઈને જ આવ્યા. પણ આટલા બધા ફાયદા હોય તો એક નુકસાની હોય ને.
આ ટાલિયાઓને મોઢું ક્યાં સુધી ધોવું ને એ નક્કી ન થાય. મોઢાને યારે માથું ધોયા કરતા હોય, કારણ કે આપણને ખબર હોય કે આપણે આનથી આગળ છાંટા નહીં ઉડાડવાના. ટાલિયા તો ઠેઠ ઉપર સુધી ધોયા જ કરે, હાલ્યા જ જાય જ્યાં સુધી વાર ન હોય ત્યાં. હમણાં 2 ટાલિયા બાંધતા બોલો, બધો બધ આવ્યો. હું ગયો વચ્ચે, મેં દે ભાઈ હું કામ બાંધો છો? તો એક જણો મને કહે ને, ઉસ્તાદભાઈ તમે કાંઈ બોલતા જ નહીં હોય, એ 2 ટાલિયા દાંતી આટું બાંધે. બોલ, હમણાં એક ટાલિયો માણસ એના છોકરાને લઈને નીકળ્યો બજારમાં, માથે ટાલ, અને ટાલ પછી કેવી ખબર, જગજગારા મારે, આમ તેલ નાખેલું ને આમ માથે મોઢું દેખાય એવી ટાલ હો. અને આમ જગજગારા મારે એવી ટાલ લઈને છોકરા હારે નીકળ્યો, અને બરાબર આમ રોડ ઉપર જતા હતા ને છોકરો છે ને ચીકુની દુકાન આવી, એટલે છોકરાએ કીધું પપ્પા ચીકુ અપાવો ને. તા ટાલિયો છે ને ચીકણો હતો, ચીકણો. એ છોકરા શું ખબર, આ ચીકુ છે, આ તો ચીકુડી છે, ચીકુડી. ચીકુ તો ગોવામાં આવા ચીકુ ભાઈ, એમ કરીને છોકરાને આગળ લઈ ગયો. હાલ આગળ ક્યાં? તો છોકરો છે ને સફરજનની દુકાન ભાડી ગયો. એ કે પપ્પા સફરજન લઈ દો ને. તા ટાલિયો કે બેટા આ સફરજન છે? આ તો સફરજનડી છે, જનડી. સફરજન તો ગોવામાં આવા બાપા. હાલ આગળ ગયા ને ત્યાં સંતરાની દુકાન આવી. તો છોકરો કે પપ્પા સંતરા લઈ દો ને. એ કે આ સંતરા છે? આ તો સંતરૂડી છે, સંતરૂડી. સંતરા તો ગોવામાં આવા. આગળ ગયા ને તો 2 દડાની દુકાન આવી. છોકરાને એમ થયું સેલી ટ્રાય મારી લઉં. એને ખબર જ છે કે મારો બાપ વાણેલ પાન્યાનો છે, કાંઈ અપાવવાનો નથી, ભેગું લઈ જવાનો, એવો લોભીઓ છે. છોકરો આગળ ગયો ને છોકરાએ કીધું પપ્પા દડો અપાવો ને. તેનો બાપો કે આ દડા છે? આ તો દડી છે, દડી. દડા તો ગોવામાં ભાઈ આવા. હાવ લુખો છોકરાને ઘરે લઈ ગયો. બોલ, છોકરો ઘરે ગયો ને, જે બેઠો હતો ને ત્યાં મમ્મીએ કીધું બેટા માર્કેટમાં ફરીને આવતો રહ્યો? છોકરો કે હા. ત્યાં બાપો બોલ્યો ટાલ્યો, હાલ બેટા હવે લેસન કરી લે. છોકરો કે નથી કરવું. એક તો ખાર તો ખાઈ જ ગયો તેને બાપ ઉપર, અને સીધું ઓળખું કરી લીધું, નથી કરવું. ત્યાંના મમ્મી રસોડામાં જ બોલ્યા બેટા પપ્પા સામું ન બોલાય. તો છોકરો કે આ પપ્પા છે? આ તો પપ્પુડી છે, પપ્પુડી. પપ્પા તો ગોવામાં આવા ભાઈ. એટલે છોકરાની સામે બહુ વાત ન કરી એમ, કારણ કે છોકરા અત્યારે વોટ્સઅપ જનરેશનના છોકરા જ ભાઈ, ભૂકા કાઢી નાખે એવા. હમણાં સ્કૂલમાં સાહેબે આમ મીણબત્તી પ્રગટાવી ટેબલ ઉપર, ને છોકરાને કીધું બોલો જી બેટા આ પ્રકાશ ક્યાંથી આવ્યો? કોઈ છોકરાએ જવાબ ન દીધા. છેલ્લેથી બાઘો ઊભો થઈને આવ્યો અને ફૂંક મારીને ઠાર નાખી. અને પછી સાહેબને કે સાહેબ તમે કયો જી આ પ્રકાશ ગયો ક્યાં? સાહેબને ઘૂમરે ચડા ને એવા છોકરા છો. અને હમણાં તે ગામની અંદર એક સાહેબ હાવ મગજના તૈડી ગયેલા, હાવ મગજના તૈડી ગયેલા. એક છોકરાનો ઉભો કરે, ઊભો થા, બોલ મોટો થઈને શું થાયસ? છોકરો કે સાહેબ મોટો થઈને વકીલ થાયસ. એમ? તારા બાપા તારી માં સામે દલીલ કરી શકે છે? દલીલનો દીકરો થયો હો છે, બેઠ હેઠો એમ કહીને ગગલાઈને બિહાર દે. બીજા છોકરાનો ઉભો કરે, ઊભો થા, બોલ જઈ બેટા મોટો થઈને શું થાયસ? છોકરો કે સાહેબ મોટો થઈને છે ને પાયલોટ થાયસ, પાયલોટ. એમ? તારા બાપાને સાયકલ હકાવતા આવડે? પાયલોટનો દીકરો થયો, બે હેઠો આમ કહીને ગગલાઈને બિહારી જ દે. ત્રીજા છોકરાનો ઉભો કરો, બોલ જઈ બેટા મોટો થઈને શું થાયસ? છોકરો કે સાહેબ મોટો થઈને છે ને શિક્ષણ અધિકારી થાયસ. તો સાહેબ કે શિક્ષણ અધિકારી થઈને તારે શું કરવું? સાહેબ તમને ડિસમિસ કરવા છે. ઊંડાઈ પીડ્યા છો. અમુક તો સાહેબને છોકરા ગોટા આમ પરસ્યો વળી દે ને એવા છોકરા છો. હમણાં એક છોકરાને મેં પૂછેલું, મેં તો બેટા આ કોણ છે? મને કે મારી મોમ છે. મેં તો વાહ સરસ, વેરી ગુડ. તેની બાજુમાં એક બીજા બેન ઊભા હતા. મેં તો બેટા આ કોણ છે? મને કે મારા મમ્મીના મોટા બેન છે, મેક્સિમમ. વાહ તારું ઇંગ્લિશ. ત્યાં આમથી એક ત્રીજા બેન આવ્યા. મેં તો બેટા આ કોણ છે? મને કે મારા મમ્મીના નાના બેન છે, મિનિમમ. મેં તો તારું ઇંગ્લિશ સારું હો, મેક્સિમમ ને મિનિમમ ને ભૂકા કાઢી નાખે ને એવું ઇંગ્લિશ બોલે અત્યારના છોકરા આવે છે. હમણાં એક છોકરાને મેં પ્રશ્ન કર્યો, મેં તો બેટા મારે તને એક પ્રશ્ન પૂછવો છે. મને કે પૂછો અંકલ. બોલો, મને અંકલ બનાવી દીધું. મને કે પૂછો. મેં જો તને આવડશે ને તો હું 500 રૂપિયા આપીશ. મને કે 500 રૂપિયા આપજો, પણ સવાલ એક જ પૂછજો, બીજો નહીં. એકનો જવાબ કે હું આપી દઈશ. મેં તો સારું. મેં તો આને અઘરો સવાલ પૂછું.
એટલે મેં એને પૂછ્યું, બેટા તારા માથાના વાળ કેટલા છે? તો ઘડીક વાર વિચાર કરીને મને કે 3,38,724. મેં કીધું તે ગણ્યા કેવી રીતે? મને કે એ બીજો સવાલ થયો, આપણે એક સવાલની જ વાત થઈ હતી, લાવો 500 રૂપિયા. બોલો આવા આગ્રહ થઈ ગયા અત્યારે છોકરા. હમણાં પછી આ છોકરા મોટા થાય ને પછી લવની વાતું બહુ કરે. તો આ છોકરા બે મોટા થયા ને તો હમણાં 2-4 છોકરા ઊભા ઊભા વાતું કરતા હતા, લવની ક્યાંક વાતું કરતા હતા. એમાં અમારા ગામના ગોબર દાદા ત્યાંથી નીકળ્યા. એટલે ગોબર દાદાએ પૂછ્યું કે લવ એ શું છે? તો ઓલા છોકરાએ કીધું પ્રેમ. તો ગોબર દાદા કે લવના દીકરા થાવ સી કરતા 2 વીઘા ઘઉં કરો ને લવ કરો છો એ કરતા. ગોબર દાદા ખીજાણા. બોલો ખીજાને આવતા રહ્યા ગોબર દાદા ઘરે. હવે ગોબર દાદા પાછા એની ડોશીમાં છે ને કાશીમાં એને ડાર્લિંગ કરે. બોલો ડાર્લિંગ. કારણ કે ગોબર દાદા એક વખત અમેરિકા જઈ આવ્યા છે. હવે અમેરિકા ગોબર દાદા જઈ આવ્યા ને એટલે મેં ગોબર દાદાને પૂછ્યું, મેં દાદા તમે ગામડાના માણસ, અભણ માણસ, અને તમે અમેરિકા જઈ આવ્યા, તમને ઇંગ્લિશ આવડતું નથી, તમે અમેરિકા ગયા કેવી રીતના? અને તઈ મને જે ગોબર દાદાએ વાત કરી, મને કે નવસાદ એમાં કાંઈ ન હોય, મુંબઈ ઇમિગ્રેશનમાં ગયો, ઓલા હિન્દી બાજી સાહેબે મને પૂછ્યું, આમ હામું જોયું, આમ ગોબરજી ડેલાવાલા. મેં કીધું હા. પછી મેં તમે શું જવાબ દીધો? પછી એણે મને પૂછ્યું કે અમેરિકા ક્यों जा रहे हो? तो गोबर दादा के मैं जवाब दी तो प्रसंग है. तो लो हिंदी बाजी साहब के किसका प्रसंग है? तो गोबर दादा के मैं एम कीधु मारा छोकरा की वहू का खोला भरत है. तो लो हिंदी बाजी साहब गोटे चढ़ी गयो, खोला भरत એટલે શું હશે? એટલે એને પાછો સવાલ કર્યો કે खोला भरत में क्या होता है? तो गोबर दादा के खोला भरत में छोकरा तेड़ना पड़ता है, खोला खूनना पड़ता है. કે મને જવા દીધું. માથે પાઘડી પહેરે, મોટી મોટી મૂછું રાખે, હાથમાં લાકડી રાખે, અને આવી રીતના ગોબર દાદા અમેરિકાની બજારમાં હાલ્યા જતા હતા ને તે એક ભૂરિયો ગોબર દાદાની મૂછું જોઈ ગયો. એટલે મૂછ જોઈને એટલે આમ ભૂરિયાને એમ ક્યાંક નવીન લાગ્યું, કારણ કે અમેરિકામાં કોઈ મૂછું ન રાખે. ડામર રોડ માણા સુધી પૂગી ગયા. એટલે ભૂરિયાએ દાદાની મૂછું આમું જોઈને કીધું, વોટ ઇઝ ધીસ? તો ગોબર દાદા કે ધીસ ઇઝ આબરૂ. તો ભૂરિયાને એમ કે વેચાતી મળતી છે. તેણે પૂછ્યું હાઉ મચ? તો ગોબર દાદા કે 1 પીસ 1,000 રૂપીસ એન્ડ ઇન ઇન્ડિયા. અમારા મૂછના એક વાળ ઉપર 1,000 રૂપિયા અમારે ઇન્ડિયામાં આપી દે, ભારતમાં. આ મૂછ છે. બોલો ભૂરિયો એની વાતમાં હું રંગાઈ ગયો, $1,000 કાઢીને આપ્યો અને કીધું 1 પીસ ગયું મી. તો ગોબર દાદા 1,000 રૂપિયા લઈ લીધા, $1,000 લઈ લીધા, $1,000 નાખ્યા બંડીના ખિસ્સામાં અને પાઘડી ઊંચી કરીને માથામાંથી એક વાળ આપ્યો. તોલો ભૂરિયો કે ચીટિંગ. ગોબર દાદા કે ચીટિંગનો દીકરો થામા, ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. તને કે તાજો માલ આપ્યો ગોડાઉનમાંથી. હમણાં અમારા ગોબર દાદા દાઢી કરાવવા ગયા વાણંદની દુકાને. તો વાણંદે પૂછ્યું, દાદા મૂછું રાખવાની છે? દાદા કે આ રાખવાની છે. દાદાની મૂછું કાઢી અને હાથમાં આપી દીધી, લ્યો જ્યાં રાખ્યું હોય ને રાખી દેજો. હું આને માંદડીઓ કરીને પહેરવી, શોકેસમાં મૂકવી. અને દાદા ઘરે આવ્યા ને તો કાશીબાએ ખાટલો ઢાળી દીધો, આવો ભાઈ આવો, તમારા દાદા દાઢી કરાવવા ગયા. એ દાદાની દીકરી થામા, તારો ડોહો હું ગુડાણો. આ તો આણંદે ડામર રોડ કરી દીધો. ભાઈની દીકરી થાય સોથે. અને અમારા આ કાશીમાં છે ને કાશીબા, એ કાશીબા, હું અને ગોબર દાદા અમે ત્રણેય મુંબઈ જતા હતા. ટ્રેનમાં બેઠા. હવે મુંબઈ જતા હતા ને એવું બન્યું એવું કે અમારી સામે એક સીટમાં એક કાકા બેઠેલા. અમારી સામેની સીટમાં એક કાકા બેઠેલા. હવે કાકાનું શરીર થોડુંક આમ જાડું, અને એ ઘડીએ ઊભા થઈને ટોયલેટમાં જાય, વળી પાછા આવીને બેસી જાય, વળી 5 મિનિટ થઈને ટોયલેટમાં જાય, વળી પાછા આવીને બેસી જાય, વળી ઊભા થાય, વળી ટોયલેટમાં જાય, વળી પાછા આવીને બેસી જાય. આવું 10 વાર થયું ને પછી મને એમ ક્યાંક શંકા ગઈ. મેં તો આને ક્યાંક મજા બજા નથી આ કાકાને, એવું ક્યાંક લાગે છે, એકલા છે. એટલે મેં લાઈને માનવતાની દ્રષ્ટિએ પૂછું. એટલે મેં હિન્દીમાં પૂછું, મેં તો ક્यों અંકલ આપકો ચેન નહીં હે? मन के चैन तो है પણ ખુલતા નહીં હે. એમાં ઘડીએ ધક્કા ખાતા હતા બાથરૂમમાં. બોલો. તો હવે હું ને આ ગોબર દાદા ને કાશીબા અમે ત્રણે બધું થેપલા ને બેપલા લઈ ગયા હતા. અમે ખાધું અને પછી મારે ઉપરની સીટે હું તો સૂઈ ગયો. હા, મેં ગોબર દાદા સૂઈ ગયા, નીચે કાશીબા સૂઈ ગયા. હવે અમારી ટ્રેન બરાબર 1:30-2 વાગ્યા છે રાતના, અને એક જણો મીંડો જોરથી રાડું નાખવા, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. તો હું તો ઉઠી ગયો. મેં તો આ કાશીબાનું કંઈ ચોરાઈ ગયું, કારણ કે ટ્રેનમાં ચોરી બહુ થાય. તો હું નીચે આવ્યો.
નીચે આવ્યો ને એટલે મેં કાશીબા હુતા હતા, ઘસઘસાટ નાખોરા ઢળતા. મેં કાશીબાને ઉઠાડ્યા. મેં તો એ બા તમારું કાંઈ ચોરાઈ ગયું? મને કે મારું તો કાંઈ નથી ચોરાણું ગગા. તો મેં તો ઓલો ભાઈ ક્યારનો રાડ્યું નાખે ને કાશીબાનું ચોરાણું, હું તો એની પાસે ગયો. મેં તો એ ભાઈ શું રાડ્યું નાખશો કાશીબાનું ચોરાણું? કાશીબાનું તો કાંઈ નથી ચોરાણું. મને કે હું ક્યાં કહું કાશીબાનું ચોરાણું? મેં તું ક્યાંનું રાડ્યું તો નાખશો ને કાશીબાનું ચોરાણું? મને કે હું તો ફોન નંબર લખાવું છું 819294. 819294, એ કાશીબાનું ચોરાણું. અને આ કાશીબાનું ચોરાણું વાળો એમાં બરાબર ટીટી આવ્યો. ટીટી આવ્યો ને એટલે ઓલા ચેન નહીં એ કાકા પાસે ટિકિટ માંગી. અંકલ ટિકિટ બતાવીએ. એટલે કાકાએ ટિકિટ બતાવી. તો ટીટી જોઈને કે અંકલ ये टिकट तो पुरानी है. तो अंकल के ट्रेन कहाँ नहीं है? 15 साल पुरानी ट्रेन चलती है तो 15 दिन पुरानी टिकट नहीं चलती है. ऐसे कैसे चले आते हो? એમ કહીને કાકા ઉતરી ગયા. બોલ. પછી ઓલો 819294 વાળો છે ને એ ટીટીને કહેતો હતો કે સાહેબ મને છે ને વાપી આવે ને એટલે ઉતારી દેજો. હું ગમે એટલો સૂઈ ગયો હોય તો મને ઉઠાડીને ઉતારી દેજો. હું ઉઠું નહીં તો મને ઢસડીને ઉતારી દેજો, પણ મને વાપી આવે એટલે ઉતારી દેજો, મારે વાપીમાં કામ છે. આવું ટીટીને કહેતો હતો. એમાં બરાબર બન્યું ને બોરીવલી આવી ગયું. અને જે પછી ઉઠીને ટીટીને ઘગલાવ્યો છે એણે, તે મને વાપી ઉતાર્યો કેમ નહીં? મારે વાપી કામ હતું. મેં તને કીધું નહોતું કે મને વાપી આવે એટલે ઉતારી દેજે? હવે મારે શું કરવું? તો મેં ઓલા ટીટીને કીધું, મેં તો ભાઈ તને આ માણસ એટલો બધો ઘગલાવે છે, તમે કેમ કાંઈ બોલતા નથી? તો ટીટી મારે સામું જોઈને મને કે ભાઈ મેં જેને ઉતારી દીધો એનું શું થયું છે? બોલ. એને બીજાને ઉતારી દીધો. અને અમે જેવા બોરીવલીમાં ઉતર્યા ને સાહેબ, બોરીવલીમાં ઉતર્યા ને અમારા ગોબર દાદા સામે ઓલા કેન્ટીન હોય ને ન્યાય ગયા. ન્યા જઈને કે ખારસિંગ હે? तो लो कैंटीन वालों की क्या चाहिए अंकल आपको? वो बकरे के लिंडी जैसी गोल गोल आती है ना, खारसिंग चाहिए. હું હું ગોબર દાદા બાવડું પકડીને મેં તો દાદા હાલો, આ આપણું રાજકોટનું બસ ડેપો નથી, અહીંયા ખારીસિંગમાં નો સમજે આ લોકો. એ બરાબર આમ બોરીવલીના સ્ટેશનમાં આમ ઊભા હતા. તો એક જણો આમ કરતો હતો, આમ કરતો આમ. મેં દે આ શું કરશો? મને કે વાંદરાને ડાળિયા નાખું છું. મેં કીધું ડાળિયા ક્યાં? મને કે વાંદરા ક્યાં? વાંદરાય નહીં, ડાળિયા નહીં, આપણે અખે પૂન કરીએ છીએ, કરવા નથી દેતા. બોલો, આવા માણસો અઘરા થઈ ગયા છે. બરાબર બોરીવલી સ્ટેશન ઉપર આમ ઊભા હતા ને, બે જણા આમ જતા હતા, આમ ઠેકડા મારી દે, આમ કરતા. મેં દે ક્યાં ના છો? મને કે અમરેલીના. મેં કીધું અહીં શું કરો છો? મને કે અમારે ચર્ચ ગેટ જવું છે. મેં તો આમ કાં કરો? મને કે હમણાં એક જણાને મેં પૂછ્યું ને તો એણે કીધું વાંદરા થઈને જવાય. મેં કીધું એ વાંદરા થઈને નથી કીધું, બાંદ્રા સ્ટેશન થઈને જવાનું કીધું છે. આમ તો તારા પાળીએ નહીં પૂગે. હા, એક જણો તો હમણાં બરાબર બોરીવલી સ્ટેશનની બહાર નીકળે ને, એક જણો ડિસ્કો કરતો છોકરો, 22-23 વર્ષની ઉંમર, યુવાન છોકરો, મારી જેવો હેન્ડસમ. પાછો ડિસ્કો કરતો, ઢીંચે ચકાક ઢીંચે ચકાક ઢીંચે ચકાક ઢીંચે ચકાક ઢીંચે ચકાક ઢીંચે ચકાક, બલ્લે બલ્લે. મેં કીધું ભાઈ શેનો ડિસ્કો કરશો? મને કે એક છોકરી મારું દિલ તોડી નાખ્યું. મેં દિલ તોડી નાખ્યું એમાં ડિસ્કો કરાય? મને કે ઢીંચે ચક ઢીંચે ચક. મેં કીધું એ ભાઈ છોકરી દિલ તોડી નાખે એમાં ડિસ્કો કરાય? મને કે મેં એનો આઈફોન તોડી નાખ્યો. જય માતાજી. હવે બોલો જી, કોણ વધારે રોયું હશે, છોકરો કે છોકરી? 50,000ના આઈફોનની પથારી ફેરવી નાખી. બોલો. એક જણો તમને છે ને અહીંયા ફોન રાખ્યો હતો, અહીંયા. हेलो कौन बोल रहा है? मैं बोल रहा हूँ. कमाल है, इधर से मैं बोल रहा हूँ, उधर से मैं बोल रहा हूँ, सारे जहां नहीं बोल रहा हूँ. तो હું ત્યાં ગયો. મેં દે ભાઈ આ ફોન અહીં કાં રાખ્યો? મને કે આઈફોન છે. આ સમજાય તો ની વાત છે ભાઈ, કારણ કે બધાને ન સમજાય. અને અત્યારે સાહેબ એવો જમાનો આવી ગયો છે ને સાહેબ, આ ટીવી સવારના પોરમાં તમે ટીવી ચાલુ કરો ને તો 8-10 બાવા ચેનલ પકડીને બેઠા હોય. અમુક આમ કરતા હોય, અમુક આમ કરતા, આમ કૃપા ઉતરી જાય. એ પાછળ એ તમે જોયું, આ દુનિયા દુઃખી તો છે જ તે. 2 માઇક્રોફોન લઈને બેઠા હોય, 2 ઊભા હોય. મનોજભાઈ 2 માઇક્રોફોન હોય. અને કેવી રીતના બોલે ખબર છે? બાબા મેં करनाल से आई हूँ बाबा, मैं बहुत दुखी हूँ बाबा, बाबा मेरे को बच्चे नहीं हो रहे बाबा, बाबा कृपा कर दो बाबा. अच्छा बच्चे नहीं हो रहे? डोसा खाया था? डोसा? जी बाबा 15 दिन पहले मसाला वाला डोसा खाया था बाबा. सादा डोसा खा लेना,
કૃપા ઉતર જાયગી, હવે ઢોસા ખાધે છોકરા થાય કોઈ દી. આમ જ હાલે જ બોલો આપણા ભારત દેશની અંદર. હમણાં તે ઓલા રામપાલ બાબા એવા છે, એક જણો મને કે રામપાલ બાબા દૂધમાં નાય અને એ દૂધનો પ્રસાદ ભક્તજનોને આપે. હું તો નહોતો માનતો, પણ અમારા બાઘો મને કહેતો હતો, મને કે એ વાત હાસી હોય કે હું ગયો તો પ્રસાદ છે ને છે જ ખારો લાગતો. એક ઓલા બાબા આપણે આવે છે રામદેવ બાબા ટીવી ઉપર, યોગવાળા, યોગથી રોગ ભાગે, એ વાત સાચી છે. યોગ કરવાથી લાખ રોગ વયા જાય સાહેબ. એ એમ કે છે રામદેવ બાબા, હું નથી કહેતો. એની આંખ જરાક આમ થાય છે, એ સારી નથી થઈ હજી, આમ જરાક થાય છે. બધું વયું ગયું પણ એની આંખ, જોકે આપણે એને પ્રણામ છે કારણ કે સંત પુરુષ છે, યોગ પુરુષ. હમણાં બાબા રામદેવનું જોઈને મારી ઘરવાળી મંડી નખ ઘસવા, આમ નખ ઘસતી હતી, આમ રોજ નખ ઘસે, સવારના પોરમાં મંડાઈ પડે નખ ઘસવા. તો હમણાં હું પ્રોગ્રામમાંથી ગયો ને ઘરે, તો મોઢા આડું લુગડું રાખીને આટા મારતી હતી. મેં કીધું આ મોઢા આડું લુગડું કાં રાખ્યું? મને કે રામદેવજી મહારાજે કીધું તું નખ ઘસવાનું, નખ ઘસીને તો વાળ લાંબા થાય ને કાળા થાય. તો મેં પણ તે મોઢા આડું લુગડું કાં રાખ્યું? મને કે મેં બહુ નખ ઘસી નાખ્યા ને તો મૂછું મંડી ઉગવા. હમણાં એક જણો આમ કરતો, આમ બોલો, આમ યોગ દિવસ હમણાં આપણે મનાવ્યો ને ભારતમાં, તો એક જણો આમ કરતો, આમ. મેં તો આ હું કરશો? મને કે આસન કરું. મેં તો આ કયું આસન? મને કે દુશાસન. જય માતાજી. પેલા રેવા દે, મેં તો આવા યોગ ન હોય. હા, સવારના પોરમાં ઊભી ઉધરત હોય ને એમ મંડાઈ પડ્યા. આપણને એમ થાય કે ઉધરત થઈ જાય. હું એક જણો આવ્યો, મને કે નવસાદભાઈ સવારના પોરમાં શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. મેં તો કેટલા વાગે ઉઠશો? મને કે 9 વાગે. મેં તો તકલીફ પડે ભાઈ. મને કે કેમ? મેં તો સવારના પોરમાં 5 વાગ્યાના રામદેવજી મહારાજના ચેલા ઉઠી જાય છે અને બધું ઓક્સિજન હવામાંથી ખેંચી લે છે. સવારના પોરમાં મંડાણા હોય સાહેબ. એક દાદા ગુજરી ગયા, 90 વર્ષે ગુજરા દાદા, સ્વર્ગમાં ગયા. 90 વર્ષે સ્વર્ગમાં ગયા ને એટલે આમ જોયું ને તો અપ્સરાઓ ડાન્સ કરતી તો દાદા જોતા જોતા આંખમાં આહુડા મીંડ્યા આવવા. તો યમરાજાએ પૂછ્યું કે કેમ દાદા રોવો છો? દાદા કે મને હું ખબર અહીંયા આવો જલસો હશે. કે આ યોગના રવાડે નો સીડ્યો હોત ને કે તો 20 વર્ષ વહેલો આવો થઈ ગયા. મને થોડી ખબર કે સ્વર્ગમાં આવા જલસા છે. અને આ યોગે જે પથારી ફેરવી સાહેબ, મારી બાજુ વાળો રામજી, મારી બાજુમાં રામજી રહે છે. આ રામજી હમણાં રામદેવજી મહારાજના સમાગમમાં જઈએ અને યોગ શીખે, અને એણે ઘરે બોર્ડ માર્યું કે રામદેવજી મહારાજ જેવા યોગ અહીં શીખવાડવામાં આવે છે ફક્ત 20 રૂપિયામાં. દેવજી માવજી મહારાજ. મેં દે આ દેવજી માવજી કોણ છે? મને કે ચોપ, કાંઈ બોલવાનું નહીં, હું છું કે. અને પછી મારી ઘરવાળી મને કે તમે જાઓ નહીં કે યોગ શીખ્યા હો ને, શરીર સારું થાય. હવે આનથી સારું શરીર કેવું કરવું છે? તો હું તો ગયો. હવે મારા રામજીની ઓરડી 10 બાય 10ની ઓરડી, એમાં 3 જણા આગળ બેહાર્યા, 4 ની એની વાહે બેહાર્યા, 5 ની એની વાહે બેહાર્યા. એટલા બેહાર્યા ને તે ઓરડી ભરાઈ ગઈ. મને આગળ બેહાર્યો કલાકાર તરીકે, હું આગળ બેઠો. દરવાજાને મારી આંકડી, કોઈ ભાગી ન જાય. અને પછી રામજી અમારી સામે બેઠો, સુદામા જેવું શરીર, પહાડિયું દેખાય, પોતળી પહેરી, અને સામે બેઠો આમ. અને શરૂઆત કરી, ભક્તજનો હવે આપણે કપાલભાતી તરફ જઈ રહીએ છીએ, બધા આંખું બંધ કરીને ઊંડો શ્વાસ લ્યો. મેં તો ઊંડો શ્વાસ લીધો, બધાએ ઊંડો શ્વાસ લીધો. હવે મારી પાછળ એક ભાઈ બેઠા હતા ને, એને જૂની શરદી હતી. હાથ શ્વાસ લીધા ત્યાં સુધી મને ખબર ન પડી, પછી મારો જભ્ભો પાછળ છોટવા માંડ્યો ને પછી મને ખબર પડી. મેં ઘરે જ ગયો ને, મારી ઘરવાળી મને કે હું લઈ આવ્યા? યોગ શીખ્યા? મેં હાલે 20 રૂપિયાના હેડા લઈ આવ્યો, પેટી પેટી ધો. આ યોગના રવાડે ચડ્યા. ઓલા અમારે એક બીજા બાબા આવ્યા છે હમણાં નવા. હમણાં અમારી બાજુમાં આશાબેન રહી ને, મેં કીધું મેં આશાબેન તમે અમારા પ્રોગ્રામમાં કેમ ન આવ્યા? મને કે નવસાદભાઈ હમણાં આવવા એવું છે નહીં. કહો. મેં તું કેમ? મને કે તમને ખબર છે મારા ઘરવાળાનું નામ રામજી છે અને મારું નામ આશા છે. અમે 2 માણા ભેગા નીકળીને તો અમને બજારમાં બધા એમ કે જો આશારામ જાય, આશારામ જાય. એટલે અમે 2 માણા નથી આવ્યા. પણ સાહેબ મારે હું એક કલાકાર તરીકે મારે ગુજરાતની તમામ જનતાને એક વાત હું જાણું છું, તો મારે કહેવાની મારી એક ફરજ છે. નકર હું નગુણો કલાકાર ગણાવું સાહેબ. મારે એક વાત કરવી છે કે એક ગુરુજી અને એક ચેલો, એ ચેલાએ ગુરુજીની 10-12 વર્ષ સેવા કર્યા પછી એ ગુરુજી ચેલાની ઉપર મોજમાં આવી ગયા અને ચેલાને કીધું કે હવે તું તારી રીતે તારો બીજો આશ્રમ ખોલ
અને હવે તારી રીતે તું જિંદગી જીવ, એમ કરીને આશીર્વાદ દીધા. અને ગુરુજીએ ભેટમાં એક ગધેડો આપ્યો. ગધેડો લઈ અને ચેલો તો નીકળી ગયો, ભાઈ ગુરુજીની પ્રસાદી છે સમજીને માથે ચડાવી લીધો. અને ચેલો અને ગધેડો લઈને નીકળી ગયા ગુરુજીને રામ રામ કહીને. એ ચેલો હાલતો હાલતો 2-3 ગામ નીકળી ગયો ને પછી ચેલાને વિચાર આવ્યો ગધેડાની ઉપર બેસી જાવ. સાહેબ ગધેડો દુબળો પાતળો હતો. જેવો ચેલો છે એ ગધેડાની ઉપર બેઠો, ગધેડો મરી ગયો. ગધેડો મરી ગયો એટલે ચેલાને ટેન્શન આવ્યું કે આ ગધેડાને લાશ લઈને અજાણા ગામમાં જવાય નહીં. ચેલાને એમ થયું કે બિચારો આ જીવ છે નહીં, લાઈને આને દાટી દઉં. એટલે ચેલાએ ખાડો કર્યો લીમડા નીચે અને ગધેડાને એમાં દાટી દીધો, સમાધિ બનાવી દીધી. અને જોડીમાં જોયું ને તો એક અગરબત્તી હતી. એક અગરબત્તી કાઢીને ત્યાં ખોડી અને ચેલાને વિચાર આવ્યો કે આ બિચારો જીવ છે, આની અંદર એ આત્મા હતો. આપણે બધાને આત્મા હોય તો એને આત્મીય છે, હતો તો ખરો ને આત્મા. એક કામ કરું, બાજુમાં ગામ દેખાય છે, બાજુના ગામમાં જાઉં, 11 અગરબત્તી લઈ આવું અને આની સમાધિ ફરતી ખોડી અને પછી પગે લાગીને હું નીકળું. એટલો વિચાર કરી અને ચેલો એક અગરબત્તી ખોડી અને 11 અગરબત્તી લેવા જાય. એમાં બરાબર ત્યાંથી 4 જમીન મકાનના દલાલનું નીકળવું અને એ જગ્યા ભાળી ગયા. અગરબત્તી હળગતી હતી ને સમાધિ જોઈ ગયા અને વિચાર આવ્યો કે ઓહો આ જગ્યા કોક જાગતી છે, એમને અગરબત્તી હળગે છે. 4 જણા ગાડીમાંથી નીચે ઉતર્યા, એ સમાધિ પાસે અગરબત્તી હળગતી હતી ત્યાં આવ્યા. 4 જણા પગે લાગ્યા કે અહીં જે કોઈ હોતું છે એની અમારી પ્રાર્થના છે કે અમારે આ 4 કરોડની જમીનનો સોદો પતાવવા જઈએ છીએ. જો એ 4 કરોડની જમીનનો સોદો પતી જાય તો વળતા અહીંયા 1.25 લાખ રૂપિયા રોકડો ચડાવવામાં આવશે. આવું કહી અને 4 જમીન મકાનના દલાલ ત્યાંથી નીકળી ગયા. પણ સાહેબ કાગડાને બેહું ને ડાળને ભાંગવું. ચેલો આવ્યો 11 અગરબત્તી લઈને, 11 અગરબત્તી ખોડતો હતો ત્યાં ઓલા 4 જમીન મકાનના દલાલને પોતાનો સોદો પતી ગયો અને એ ગાડી લઈને આવ્યા. અને ચેલાને અગરબત્તી ખોડતો જોઈ અને ઓલા 4 જણા ચેલાના પગમાં પડી ગયા. ઓ ગુરુજી ये जगह का पर्चा तो देखो, हमारा सौदा पत गया 4 करोड़ का, और ये लो 1.25 लाख રૂપિયા રોકડા. એમ કહીને 1.25 લાખ રૂપિયાને જ્યારે મૂક્યા ને એટલે ચેલાએ કીધું કે હવે ચોખવટ ન કરાય, કાંઈ કોણ હોતું છે. અને ચેલાએ પછી કીધું अरे भक्तजनों ये तो पुरातन काल से चली आ रही जगह है, हमारे दादा के गुरुजी यहाँ रहा करते थे, तब टमाटे के बड़े बड़े पेड़ थे. પછી સાહેબ એ 4 માંથી 40 ભક્તો થયા, 40 માંથી 4000 ભક્તો થયા, 4000 માંથી 40,000 ભક્તો થયા, 40,000 માંથી 40 લાખ ભક્તો થયા. અને સાહેબ એ ગધેડા ઉપર એસી આશ્રમ બની ગયો, આખો એસી આશ્રમ બની ગયો. અને કોકે ઓલા જૂના ગુરુને જઈને કીધું તમારા એરિયામાં કોઈક નવા ગુરુ આવ્યા છે, આશ્રમ જોરદાર બનાવ્યો એસી વાળો. તો જૂના ગુરુને થયું કે હાલ હું દર્શન કરી આવું. જૂના ગુરુ આવ્યા, જેવા આશ્રમની બહાર ઉભા રહ્યા ને ત્યાં અંડરગ્રાઉન્ડ રૂમમાંથી ચેલો ભાળી ગયો. ઓહો આ તો મારા ગુરુજી. દોડીને પગમાં પડી ગયો, બાવડું પકડીને ગુરુજીને અંદર લઈ ગયો, બાજુમાં બેહાર્યા અને કીધું ગુરુજી આપના આશીર્વાદથી તમે જે મને ગધેડો આપ્યો હતો ને એના ઉપર આ આખો આશ્રમ ઊભો છે, તમે કોઈને કહેતા નહીં, આ લ્યો 5 કરોડ રૂપિયા. એમ કરીને ગુરુજીના ખોળામાં સુટકેસ મૂકી પૈસાની. તો ગુરુજી એમાંથી અડધા પૈસા લઈ લીધા અને 2.5 કરોડ રૂપિયા ચેલાને પાછા આપ્યા. તું કોઈને કહેતો નહીં, તને દીધેલા ગધેડાની માં ઉપર મારો આશ્રમ ઊભો છે. એટલે સાહેબ ક્યાંક ગધેડા ઉપર આશ્રમ બની ગયા છે અને ક્યાંક આશ્રમમાં ગધેડા બેસી ગયા છે. ત્યારે તમારા મા બાપ અને તમારા ગુરુજી સિવાય બીજા કોઈને પગે લાગતા પહેલા ચેતજો સાહેબ. અને ત્યારે મારે કેવું પડે કે પીड़ पर्वत सी सही पर पिघलनी चाहिए, इस हिमालय से कोई तो गंगा निकलनी चाहिए. मेरा मकसद सिर्फ हंगामा खड़ा करना नहीं है, मेरी कोशिश है कि ये तस्वीर बदलनी चाहिए. સાહેબ આ ટીવીની વાત આવી ને એટલે હજી ભેગી વાત કરી જ દઉં. હમણાં ઓલો વરસાદ બહુ પડ્યો ને અમરેલી જિલ્લામાં. મારું ગામ અમરેલી જિલ્લામાં લીલિયા તાલુકામાં ક્રાંકશ ગામ. મારા ગામમાં સિંહ બહુ. હમણાં ઓલો વરસાદ બહુ પડ્યો ને તો અમારા ગામમાં રેલ આવી ગઈ ને ઘણું બધું નુકસાન થયું, ઘણા મકાન પડી ગયા. તેમાં પછી ઓલા મકાન પડી ગયા ને પાણી ઉતરી ગયું ને પછી ટીવીવાળા આવ્યા ઘરે ઘરે પૂછવા તમારું શું નુકસાન થયું. તો કોક કે મારે છાપરા પડી ગયા, કોક કે મારે દિવાલો પડી ગઈ, કોક કે મારા ઢોર તણાઈ ગયા, કોક કે મારે ગાડી તણાઈ ગઈ. એક બેન બેઠા બેઠા ખૂણામાં રોતા હતા. ટીવીવાળા ન્યાય ગયા, બેન તમારું શું થયું? તો બેન રોતા રોતા કે મારો ધણી ખોવાઈ ગયો. હે એમ થયું? તમારો ધણી ખોવાઈ ગયો? બહુ દુઃખની વાત છે. એક કામ કરો, તમારો ધણી કેવો હતો ને એ આમાં માઇકમાં વર્ણન કરો
અમે અમારી ટીમ બતાવશું, જો કોઈને મળશે ને તો તમારા એડ્રેસ ઉપર પુગાડી દેશે. હવે જોજો એ બેન વર્ણન કરે છે ધણી કેવો હતો. ઓલા ટીવી વાળાએ પૂછ્યું બોલો બેન તમારો ધણી કેવો હતો, એટલે બેને શરૂઆત કરી, અમિતાભ બચ્ચન જેવી હાઈટ હતી, નથુરામ જેવી મૂછું હતી, સલમાન ખાન જેવી બોડી હતી, ઋતિક રોશન જેવી આંખો હતી, શાહરૂખ ખાન જેવા વાળ હતા, ગબ્બર સિંહ જેવી દાઢી હતી, મસ્તીનો દેખાવડો મારો ધણી હતો. તે બાજુમાં એક બેન બેઠા હતા, એને કોણી મારી, તારો ધણી ક્યાં આવ્યો હતો? તારો ધણી કાળિયો ટાલિયો બાડીયો ને બાઠીયો હતો. તો ઓલી કે તું મૂંગી બે ને હારો ગોતી દેતા તારા બાપનું શું જાય? બોલો, આ પાણી તો ફાયદાકારક છે. થામુકા ધણી ભરી ગયા ધણી. હા, પાણી તો ફાયદાકારક છે ભાઈ. મારા ગામની વાત કરી ભેગા ભેગી હજી એક વાત કરી દો. મારા ગામની અંદર સિંહ બહુ, બહારથી વિદેશથી લોકો જોવા આવે સિંહ. ભારતના બી અલગ અલગ રાજ્યોમાંથી લોકો સિંહ જોવા આવે, પર્યટકો. એમાં હમણાં એક ચાઇનીઝ આવ્યો, ઓલા જી જિનપિંગ આવ્યા હતા ને હમણાં અમદાવાદ, તો એની હારે ચાઇનીઝ હતો ને છૂટો પડી ગયો, તમારા ગામમાં સિંહ જોવા આવ્યો. આ જી જિનપિંગ આવ્યા ને અમદાવાદ, તો મારી ઘરવાળી મને પૂછતી હતી, મને કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા છે? મેં કીધું હા. મને કે ઓરિજિનલ ક્યારે આવશે? મેં કીધું આ ઓરિજિનલ જ છે. મને કે તમે કહો છો ને ચાઇનાની વસ્તુ બહુ ટકે નહીં, એટલે કદાચ ડુપ્લિકેટ હોય એમ. મેં કીધું એ આ વસ્તુ મોબાઈલની એની વાત છે, આ માણા છે. મેં કીધું એ થોડો ડુપ્લિકેટ હોય. હવે એ ચાઇનીઝ માણા બરાબર અમારા ગામડામાં આવ્યો. હવે નદીના કાંઠે સિંહ જોવા ગયો ને, એમાં નદીના કાંઠે અમારે એક ડોશીમાં બેઠા બેઠા બાપાનો ચોયણો ધોતા હતા. ચોયણો આમ પછાડતો હતો, ધાડ ધાડ. એમાં ઓલા ભૂરિયાને છાંટા ઉડ્યા. તો એ ચાઇનીઝ ત્યાંથી બોલ્યો ખાવ ડોડો. તો ડોશીમાં કે ઉડ્યું તો ઉડ્યું, આગો બોલે ને કઈ ભરી મૂકી ગયા. એમાં બરાબર એ ચાઇનીઝ આમ સિંહ જોવા ગયો ને, સિંહ જોતા જોતા નદીને કાંઠે વયો ગયો. એને ખબર નહીં, વાંથી સિંહ આવ્યો ને પંજો માર્યો ને, ચાઇનીઝનો નાસ્તો કરી ગયો સિંહ. અને પછી બીજા આજુબાજુ બીજા સિંહ હતા નહીં આવ્યા. અને ઓલા સિંહ જે નાસ્તો કરી ગયો હતો ને એને કીધું કે ભાઈ તે આપણા ગુજરાત રાજ્યનું નામ ખરાબ કર્યું. આપણા ગુજરાત રાજ્યનો અતિથિ દેવો ભવ કહેવાય. આપણા ભારતની અંદર આપણે મહેમાનોને આવકારીએ છીએ, અને તું આ ચાઇનીઝ માણસ બહારથી આવ્યો તો તને જોવા હાટું ને એને તું ખાઈ ગયો. આ તારો બાપ નહોતો તને મારવા આવ્યો, તને જોવા આવ્યો હતો. તો ઓલા સિંહ કે આ બધા માણસો રોજ ચાઇનીઝ ખાય, અમારે ક્યારે ખાવું જ નહીં? બોલો. અને આ સિંહની વાત આવી ને એટલે કીધું હમણાં બાઘો મને કે હું કે ગયો તો ગીરમાં સિંહ જોવા, સિંહ સદનમાં. મને કે આખો દી મેં સિંહ જોયા કે સિંહ જોયા ને પછી કે રાતે ત્યાં જ રોકાણ હોય કે સિંહ સદનમાં રાત રોકાવાની મજા હોય કે. મેં તો હા સિંહ સદનમાં રાત રોકાવાય. પણ મને કે આખો દી સિંહ જોયા ને એમાં સંડાસ જવાનું ભૂલાઈ ગયું. પણ મને કે સિંહ સદનનું સંડાસ સારું હોય કે. મેં આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને અંદર એક સિંહ બેઠો હતો. મેં કીધું હું તો બીજા. મને કે ના હો હું કઈ બીતો નથી કે. મેં તો સિંહને કીધું હાલે તું નિરાતે કરી લે, મારે જ થઈ ગયું. ભૂકા કાઢી નાખ્યો બાઘો છે. હમણાં આ સિંહની વાત આવી ભેગા ભેગી હજી એક વાત કરી દઉં. હમણાં એક વાંદરાને વિચાર આવ્યો કે કામ ક્યાંક એવું કરવું છે કે નામ થઈ જાય. એવું હું કામ કરું કે મારું નામ થઈ જાય, પેપરમાં પહેલા પાને હેડલાઇન્સમાં આવે બ્રેકિંગ ન્યૂઝ. અને આ લોકો ટીવી વાળાને જે બ્રેકિંગ ન્યૂઝ આપી જોજો તમે, એવું દબાવીને શબ્દો કાઢે ને, બ્રેકિંગ ન્યૂઝ बिहार में एक शख्स को 4 बेटी, बेटा क्यों नहीं है देखिए रात को 1:30 बजे. હવે આપણે 1:30 વાગ્યા સુધી જાગવાનું, એને છોકરો કેમ નથી જોવા હાટું? ન હોય ભાઈ, ભગવાનના ઉપરવાના હાથમાં છે, આપણા હાથમાં થોડું છોકરા આપી દઈએ ને. આ તમે જોજો આ બંગલામાં છે ને છોકરા નહીં હોય, શેર માટીની ખોટ છે. અને ઝૂંપડામાં તમે જોજો સડીઓ વગરના રખડતા છે. આ વસ્તી ગણતરી વાળા હમણાં આવ્યા ને તે એક ઝૂંપડામાં કરી ગયા. ત્યાં જઈને પૂછ્યું લખાવો તમારે કેટલા છોકરા? ઓલો કે સાહેબ 12 છે. એટલા બધા છોકરા? તો ઓલો ઝૂંપડા વાળો કે સાહેબ અમારે ગરીબ માણસ બીજું શું હોય? એ વસ્તી ગણતરી વાળા વળતી બસમાં વયા ગયા કે આ ગામમાં ગરીબ ને 12 છે, અમીર ને કેટલા હશે? હા, અમારા સુરતમાં પ્રાણી સંગ્રહાલય છે, ત્યાં હમણાં એક જણો ગયો. અમારા પ્રાણી સંગ્રહાલય, અમારા સુરતની અંદર જે પ્રાણી સંગ્રહાલય છે ને એમાં એક હિપોપોટેમસે 18 બચ્ચાને જન્મ આપ્યો. 18 બધા માણસો જોવા જતા હતા. એમાં હમણાં એક જણો જોવા ગયો, ત્યાં જઈને ટિકિટ બારીએ જઈને કે સાહેબ 20 ટિકિટ આપો હિપોપોટેમસ જોવા જવાની. એટલે ટિકિટ બારી વાળાએ પૂછ્યું કે 20માં કોણ કોણ? એ કે 18 મારા છોકરા અને 2 માણા અમે પોતે. લો ટિકિટ બારી વાળો બહાર આવ્યો,
બહાર આવીને કે એક કામ કરો, તમે અહીં ઉભા રહો, હિપો તમને જોવા આવશે. હિપો કરતા 2 તો તારે વધારે છે. હવે વાંદરાને એવો વિચાર આવ્યો કે મારે ક્યાંક નામ કરવું છે, સમાજમાં આપણી ક્યાંક ઇજ્જત હોવી જોઈએ. વાંદરાનું કોઈ સ્થાન નથી. અને વાંદરાને એવો વિચાર આવ્યો અને વાંદરાએ છે ને સિંહને જઈને લાફો વળગાડ્યો. બોલો, સિંહ બિચારો આમ મારણ કરી અને બરાબર આમ લંચ બંચ કરીને બેઠો હતો નિરાતે, અને સિંહને લાફો વળગાડ્યો. ને સિંહ તાળ પાડીને ઊભો થયો કે મારા હાળા ગયા વાંદરા જંગલમાં લાફા મારી જાય, જીવવું કેમ? સિંહ ઊભો થયો ને, અને જે સિંહે વાંદરાની વાંહે દોટ મૂકી છે, વાંદરા વાંહે જોઈને વાંદરાને એમ થયું કે હવે આજ તો આપણું પત્તું પૂરું, આપણને આજ પતાવી દે. પણ વાંદરો હોશિયાર, કોઈક આમ પર્યટકો સિંહને જોવા આવેલા ને, એનું છાપું ત્યાં બાકડે પડ્યું હતું. તે વાંદરો છાપું લઈને બેસી ગયો. તે ઓલો સિંહ ત્યાંથી નીકળ્યો, ત્યાં છાપું વાંચતા કોઈકને જોઈને સિંહે પૂછ્યું કે ભાઈ, અહીંથી કોઈ વાંદરાને જતા જોયો? નીકળ્યો વાંદરાને જતા જોયો? તો ઓલો વાંદરો છાપું વાંચતો વાંચતો કે કયો વાંદરો? ઓલા સિંહને લાફો માર્યો એ. તે સિંહ વિચારવા પડી ગયો કે એટલી વારમાં પેપરમાં આવી ગયું. સાહેબ અત્યારે સમય એવો છે ને કે અત્યારે બધાને ઓલું જ બનાવતો. આ વાંદરાની વાત આવી ને એટલે મને હજી વાત યાદ આવે. વાંદરાની વાત આવે ને એટલે બધા વાંદરા અત્યારે ઘણા બધે રખડે છે. વાંદરા તો બહુ થઈ ગયા છે ભાઈ. વાંદરાથી ધ્યાન રાખવું પડે બાપા. હમણાં હું અને અમારા 2-3 કલાકાર મિત્રો બોમ્બે એક જણાને ઘરે ગયા. હવે એક જણાને ઘરે ગયા ને તો એના નાના નાના છોકરા એ વળી એના મમ્મીને કહેતા હતા, હાલને મમ્મી આપણે વાંદરા જોવા જવું છે, હાલને મમ્મી આપણે વાંદરા જોવા જવું છે. તે એના મમ્મી કે આપણા ઘરે નવસાદભાઈ આવ્યા છે ને તોય તમારે વાંદરા જોવા જવું છે? ન જશો વાંદરા જોવા ભાઈ, અમને જોઈ લ્યો, અમે વાંદરા જેવા જ છીએ. હમણાં એક ભાઈ મને કહેતા હતા ક્યારેક મારે ઘરે આવો ને, ક્યારેક મારે ઘરે આવો ને. હવે બરાબર હું હમણાં સુરતમાં એને ઘર પાસે નીકળ્યો ને તો એને ઘર પાસે ગયો, એને ઘરે ગયો તો મેં બેલ માર્યો ને તો એ ભાઈ દરવાજો ખોલ્યો ને તો માથે ટકો. એટલે હું તો ઘણી વાર વિચારવા પડી ગયો. તો મને કે આવો ભાઈ, આવો ઘરમાં આવો, પધારો. સોફા ઉપર બેહાર્યો મને, હું તો બેઠો. સોફા ઉપર બેઠો ને ત્યાંની ઘરવાળી પાણીનો ગ્લાસ લઈને આવી, એની માથે ટકો. ત્યાં થોડીક વાર થઈને ત્યાં એક છોકરો બાથરૂમમાં જ નીકળ્યો તો એની માથે ટકો. ત્યાં ઉપરથી એક છોકરી ઉતરી, એની માથે ટકો. ત્યાં એક છોકરો સ્કૂલેથી આવ્યો એની માથે ટકો. મને વેમ પડ્યો, મેં નક્કી આને પરિવારમાં કોઈ ગુજરી ગયું હોય. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં તમારા પરિવારમાં કોઈ ગુજરી ગયું છે? મને કે ના ભાઈ, અમારો 5 જણાનો પરિવાર, 3 છોકરા ને 2 માણા પોતે, અને તમે અમારા ઘરે પહેલી વાર આવ્યા અને તમારા મોઢે આવી વાત. મેં કીધું ભાઈ તમે 5% કરાવી નાખ્યા છે ને એટલે મને વેમ પડ્યો. મને કે નવસાદભાઈ એવી વાત નથી, અમે એક બાપુની કથા સાંભળવા ગયા હતા. બાપુએ કથામાં કીધું કે ટૂંક સમયમાં આ પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે, ફક્ત 5% બચી જશે. પછી અમે કે કોઈને ડિક્લેર ન કર્યું અને અમે 5 જણાએ ટકા કરાવી નાખી. પછી હું રહી ન ગયો, પછી મારથી બોલાઈ ગયું. મેં તો ભાઈ જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ને ત્યારે આ 5%થી તો શરૂઆત થાય. મેં તો સમજ્યા વગરના ક્યાંય મેં તો કથા સાંભળવા જાહોમાં. હા, પછી ભાઈ પાછો મને લઈ ગયો. મને કે હાલો તમને બંગલો બતાવું. મેં હમણાં જ આ બંગલો કે બંગલાની અંદર 1.5 કરોડનો ખર્ચો કર્યો છે. મેં તો એમ 1.5 કરોડનો ખર્ચો શું કર્યો? મને કે 35 લાખનું ખાલી ટોયલેટ બનાવ્યું છે. મને કે હાલો તમને બતાવું. માંડ્યો મને બધો રૂમ ને બધું બતાવવા. પછી મને ટોયલેટ પાસે લઈ ગયો. મને કે જો નવસાદભાઈ 35 લાખનું ટોયલેટ બનાવ્યું. મેં ટોયલેટમાં ધ્યાન ન દીધું, હું તો હાલતો થઈ ગયો. મને કે અભિમાનીના દીકરા હું થઈ ગયા છો, જો. મેં કીધું ટોયલેટમાં જોવાનું ન હોય, ટોયલેટમાં જવાનું હોય. મને કે જોવો ને, મને કે આવું મોંઘું તમે ટોયલેટ ક્યાંય જોયું જ નહીં હોય. મેં કીધું હાવ સસ્તું છે. મને કે 35 લાખનું ટોયલેટ તમે ક્યાંય જોયું છે? મેં કીધું ભાઈ હાવ સસ્તું છે, આવો અમારા સૌરાષ્ટ્રમાં 1.5 લાખના વીઘાને ખેતરમાં બીડીયું ટેકાવીને બેઠા હોય. ધનજી? તો કે હા મનજી. આવતા વરે દીકરીને લગ્ન લીધા તો કે ભલે લીધા, હું બેઠો છું પણ ક્યાં બેઠો છી તો જો. રોડ ટચ 1 કરોડના વીઘાના ખેતરમાં, રોડ ટચના ખેતરમાં બેઠા હોય. બોલો. અને મગનભાઈ ખેતરમાં ન ફાવે ને તો બીજેથી સગનભાઈ ખેતરમાં. અમે અમારી ચોઈસ ઉપર હાલીએ સાહેબ. અને એક ખેતરમાં 4 ખૂણે 1 બેઠા હોય, 4 જણા બીડીઓ ટેકાવી ડબલા લઈ ગયા હોય. હમણાં અમારા ગામમાં એક જણો આવ્યો ને, મહેમાન આવ્યો શહેરમાંથી, તો એને બરાબર ઝાંઝરું જવું હતું.
તો જંગલ જવું હતું ને તો એ કે ભાઈ મારે જંગલ ઝાંઝરું જવું છે. મેં તો ભાઈ અહીંયા તમારે ટોયલેટની વ્યવસ્થા ન હોય, બહાર સીમમાં જવું પડે ખેતરમાં. તો મેં એને લોટો ભરી દીધો. મેં કીધું આ લોટો લેતા જાઓ. તો એ લોટો લઈને ગયો. 15-20 મિનિટ થઈને તે આવ્યો પણ લોટો ન લેવો. તો મેં તો ભાઈ લોટો ન લાવ્યા. મને કે એ તો ભૂલાઈ ગયો. મેં તો ક્યાં ગયા હતા? મને કે ઓલો ખીજડો રહ્યો ને એની હેઠે. તો હું ખીજડા હેઠે ગયો ને તો લોટો એમને મથોમથ ભરેલો પડ્યો. બોલો હવે હું સમજવાનું. અને અમારા ગામની અંદર તો કોઈ ટોયલેટ હોય નહીં. એમાં બરાબર અમારે એક શેઠ છે, મુંબઈ રહે છે. ક્યારેક ગામડામાં આવે ને એણે ઇંગ્લિશ ટોયલેટ બનાવેલું છે. હવે બરાબર શેઠ હમણાં ગામડે આટો મારવા આવ્યા ને તો જોયું ને તો બંગલાની અંદર ઓલા ટિશ્યુ પેપર ખતમ થઈ ગયા હતા, નહોતા, ખાલી થઈ ગયા. એટલે એણે શેઠે એના નોકરને કીધું કે જા ટિશ્યુ પેપર લેતો હોય. હવે ગામડામાં 2-3 કરિયાણાની દુકાન, ત્યાં એનો ઓલો નોકર ગયો, જઈને કીધું કે ટિશ્યુ પેપર આપો. તો ઓલો દુકાનવાળો કે ટિશ્યુ પેપર તો નથી, હેમ્બ્રી પેપર છે. 2 દિવસ હેમ્બ્રી પેપરથી કામ ચલાવી લ્યો, પમદી રાજકોટથી મંગાવી દઈશ. હવે એ ભાઈએ મને આખું ટોયલેટ બોયલેટ બધું બતાવ્યું ને પછી બંગલાની અંદર હું સોફા ઉપર બેઠો હતો સાહેબ, અને એના ઘરના આવ્યા, ચા લઈને આવ્યા. પછી મને કે ચા પીધી? મેં કીધું હા પીધી. મને કે કેવી લાગી? મેં કીધું બહુ મસ્ત ચા હતી હો, એકદમ કાઠિયાવાડી ચા હતી. મને કે એમ? પણ નવસાદભાઈ તમને એક વાત કરી દઉં કે મને ખબર છે તમે સૌરાષ્ટ્રના છો, તમને આદુવાળી ચા ભાવે. તમે નહીં માનો નવસાદભાઈ, ખાયણી દસ્તો ન મળ્યો તો દાંતેથી ચાવીને આદુ નાખ્યું છે. મેં કીધું બેન આજથી ચા જ મૂકી દીધી, ચા પીવે એ તમારો દીકરો હોય. ચાની વાત આવી ને એટલે કહી દઉં, હમણાં હું એક હોટલે ઊભો હતો, હોટલની વાત કરું, હોટલે ઊભો હતો ને ત્યાં બોર્ડ માર્યું હતું સ્પેશિયલ ચાના 8 રૂપિયા, ચાલુ ચાના 5 રૂપિયા. તો મેં હોટલવાળાને પૂછ્યું, મેં ભાઈ આ સ્પેશિયલમાં ચાલુમાં શું ફેર? મને કે સ્પેશિયલમાં ધોયેલા ગ્લાસ આવે, ચાલુમાં એના એ ઉપાડો. હમણાં 4-5 જણા ચા પીવા ગયા. તે એક જણો કે ભાઈ એક કટિંગમાં 2 ભાગ કરીને આવવા દે. ચાલો ત્રીજો કે ભાઈ મારે પીવી છો. કે એક કામ કર, એકમાં 3 ભાગ કરીને આવવા દે એક કટિંગમાં. ચલો ચોથાએ ઠો અમારે અમારે ચા નો પીવી હોય. એક કામ કર ભાઈ, એક કટિંગમાં 4 ભાગ કર. ત્યાં આમથી 5માં આવ્યો. હવે તો ન કહેવાય એક કટિંગમાં 5 ભાગ કરે એમ. પછી ઓલા હોટલવાળાને કે ભાઈ એક ગ્લાસ ખાલી આપજે. એ એક કટિંગ ચામાંથી 5 ભાગ કર્યા, 5 જણાએ પીધા, અને પછી દાતારી તો છૂટે નહીં. પાછો હોટલવાળાને કે ભાઈ કેટલા રૂપિયા દેવાના? ઓલો હોટલવાળો કે ભાઈ પૈસા નથી જોતા, 5 જણા ગ્લાસ ધોઈને ઊંધા વાળી દો, 7 રૂપિયાની ચા, એમાં 5 ભાગ કરો, મારી હોટલ બંધ કરાવશે. આ હોટલની વાત આવી ને એટલે કહી દઉં, હમણાં એક પાનના ગલ્લે ઊભો હતો ને ત્યાં બોર્ડ માર્યું હતું, પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, ગુટકા ખાવાથી ગુણ વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, સિગરેટ પીવાથી સુંદરતા વધે, સરસ પીવાથી ચમક વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. મેં કીધું આ બધું ખાવા પીવા તારા બાપની વાહ કાંઈ ન વધે, દેવું વધે દેવું. કીધું જળ કઢા. સાહેબ આ દારૂની વાત આવી ને એટલે એક વાત કરી દઉં, દારૂની વાત આવી ને એટલે એક વાત કરી દઉં. હમણાં એક જણો છે ને આમ રાતે 2 વાગે આમ ઘરનું તાળું ખોલતો હતો, આમ તાળું. તો હું બરાબર પ્રોગ્રામમાંથી આવતો હતો ને તો હું ત્યાંથી નીકળ્યો. તો મેં કીધું આ બિચારો ક્યારનો તાળું ખોલે છે, તાળું ખુલતું નથી, લાય થોડીક મદદ કરાવો. મેં એને કીધું, મેં ભાઈ લાવો તાળું ખોલ દો. મને કે નહીં, તાળું તો હું જ ખોલીશ. મેં તો ભલા માણા, તમે 15 મિનિટથી તાળું ખોલો, તમારાથી તાળું ખુલતું નથી, લાવો હું ખોલી દઉં. મને કે નહીં, તાળું તો હું જ ખોલી, તું મકાન પકડી રાખ. સમજાય તમારા ભાઈ, નો સમજાય મારા ભાઈ. અને દારૂડિયાની વાત આવીને કહી દઉં, હમણાં અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનની બહાર ઊભો હતો, ત્યાં 2 ધોમ થઈ ગયેલા. તારે કઈ બસમાં જાવો? ઓલો કે 2 નંબરની. તારે કઈ બસમાં જાવો? ઓલો કે 4 નંબરની. એમાં 24 નંબરની બસ આવી, 2 ચડી ગયા, 2ની ભેગી આવી. પણ સાહેબ આ દારૂની વાત આવી ને એટલે મને હજી 1-2 વાત યાદ આવે. આ દારૂ કાયમ દુઃખ દેનારો 2 ઘડીની મોજ, દારૂ કાયમ દુઃખ દેનારો 2 ઘડીની મોજ, મોજ લેવામાં કંઈક ભંગાણા કજિયા થતા રોજ, દારૂ મૂકીને દૂધડા પીજો ને આ દુનિયાને દુઃખ ન દેજો. સાહેબ પણ આ દારૂની શોધ ક્યાંથી થઈ ખબર? આ દારૂ છે ને એ આવ્યો ક્યાંથી? સંશોધન કોણે કર્યું દારૂનું? કોઈને કહેતા નહીં. એક વાત કહું, જંગલની અંદર પોપટ, મોર, સિંહ
ભૂંડ, આ ચારેય જણાએ ભેગા મળીને એને વિચાર આવ્યો કે આપણે દુનિયા માટે ક્યાંક એવું બનાવીએ કે દુનિયામાં આપણું નામ રોશન થઈ જાય. શું બનાવશું કે દારૂ બનાવીએ. ચારેય દારૂની ભઠ્ઠી નાખી. દારૂની ભઠ્ઠી કર્યા પછી બન્યું એવું કે ઉપરના એ ઝાડ નીચે જે દારૂની ભઠ્ઠી કરી હતી ને એ ઝાડ ઉપર પોપટ બેઠો હતો. એ ઝાડ ત્યાં પોપટની પાંખ બળી ગઈ. પોપટ પડ્યો ભઠ્ઠીમાં, પોપટ મરી ગયો. પોપટ મરી ગયો ને એટલે મોરને વિચાર આવ્યો કે આ દારૂ કારણે મારો એક મિત્ર મર્યો છે, મારે નથી જીવવું. એટલે મોરે ઝંપલાવ્યું, મોરે મરી ગયો. ત્યાં સિંહ આવ્યો. સિંહને ખબર પડી કે ઓહો, મારા 2 મિત્રો દારૂના કારણે મરી ગયા, મારે નથી જીવવું. એણે ઝંપલાવ્યું ભઠ્ઠીમાં, એ મરી ગયો. પછી ભૂંડ આવ્યું, એને ખબર પડી કે હવે મારે મરવું પડશે. ભૂંડે પડ્યો અંદર, ચારેય મરી ગયા. સાહેબ, આના ઉપરથી એક વાત સાબિત થાય છે કે તમે જોજો, જે એક પીક પી જાય ને, એક પેગ, એવું મીઠું મીઠું આમ પોપટની જેમ બોલવા માંડ્યો. સાહેબ આમ નહોતો, એ આમ હતો. આપણે ત્યાં હતા હો. હા સાહેબ, આપણે પીધા પછી કોઈ ખોટું બોલતા જ નથી સાહેબ. આપણે હગું આચા બાપને કહી દઈએ. પછી 2 પેક પી જાય ને, 2 પેક પછી મોરની જેમ કળા કરે, એ સગના હાલો દારસિયા દારૂ લાવ્યો હારો. હા, મોરની જેમ કળા કરે. અને 3 પેક પી જાય ને પછી ખબર, કોઈના બાપથી નથી પીતો, એટલે આવજો ગમે એટલા હોય એટલા. આપણી હામું કોઈ ન બોલે હો. મેં કીધું કેમ? મને કે મોઢું ગંધાતું હોય ને. અને સાહેબ 4થો પેક પી જાય પછી ભૂંડ ક્યાં હોય? ગટરમાં પડ્યા હોય. સાહેબ, મારી બધાને નમ્ર વિનંતી છે કે દારૂ ન પીવો એમ. દૂધ પીવા ક્યાં નથી મળતું? દૂધ પીવો ને. અમારા ગોબર દાદા બીડી પીવે. હમણાં બીડી પીતા હતા, ધુવાળા નહોતા નીકળતા. મેં દાદા આ ધુવાળા કેમ નથી નીકળતા? મને કે સીએનજી બીડી છે, સીએનજી ધુવાળા નો નીકળે. અને ગોબર દાદા છે ને, તમે જોયો શિવાજી બીડી આવે ને, એમાં લાલ દોરો આવે, લિમિટેશન, ફેંકી દો. આ ગોબર દાદા એક દી દોરા ખેંચી નાખ્યો હતો. મેં દાદા ફેંકી દો. દાદા મને કે શિવાજીએ ઘોડા ટપાડ્યા અને આપણે દોરા ટપાડવા છે. મેં કીધું રેવા દો, આ બીડી ફેંકી દો. અને પાછા બાપા મને આમ ફરમાઈશ કર્યો. મને કે ઓલું બ્રાહ્મણ બોલે ને એવી ભાષામાં તું બીડીનો મંત્ર સંભળાય, બીડીનો. એટલે હું બાપાને સંભળાવો. બીડી પત્રમ મુખમ ગૃહીત્વા, બીડી પત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટાભ્યામસ્તુ ધુવાડે છે ગોટમ ગોટમ કેન્સર સમર્પયામિ. મને કે આ બીડીનો મંત્ર સંભળાયો, તમાકુ ખોટું ન લાગે? તમાકુનો મંત્ર સંભળાય. એટલે મેં તમાકુનો મંત્ર સંભળાયો. મેં તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા, તમાલ પત્રમ હસ્તમ ગૃહીત્વા ચુનાર્પણમ અસ્તુ અંગૂઠાએ ઘુષ્ટમ ઘુષ્ટમ ઓષ્ટમ સમર્પયામિ. આ મંત્ર બોલીને તમે તમાકુ ખાઓ, જો ટેસ્ટ આવી સાહેબ. મને કે તમે બીડીનો મંત્ર બોલ્યા, તમાકુનો મંત્ર બોલ્યા, ભજીયાને ખોટું ન લાગે? ભજીયાનો મંત્ર સંભળાવો. જોજો વાહ પડી ગયા ગોબર દાદા. એટલે મેં ભજીયાનો મંત્ર સંભળાયો. લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલ ઉકાળો, ડુંગળીને મેથી બટેટાને મરચા, રાતે તો સારા સવારે દેકારા. મને કે આ ભજીયાનો મંત્ર સંભળાયો તો ચટણીને ખોટું ન લાગે? ચટણી મંત્ર સંભળાવો. પછી મેં ચટણી મંત્ર સંભળાયો. આદુસ્ય મરચા લસણસ્ય લીંબુ ધાણાસ જીરું મીઠું નાખી દેવું, પછી પાટલા પર લસોટમ લસોટમ એવમ પ્રકારે ચટણી ભવંતુ. એકવાર સાંઈરામભાઈ દવેને જોરદાર તાળીઓથી વધાવો, કારણ સાંઈરામભાઈ દવે આ મંત્રો બનાવેલા સાહેબ. ગુજરાતનો એવો ગરવીલો કલાકાર આદરણીય સાંઈરામભાઈ દવે. અને એણે એક બહુ સારી વાત એક લખેલી છે સાંઈરામભાઈએ, કે હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજર માન વેચું છું. હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજર માન વેચું છું. ઓલા ઈમાન વેચે છે સાહેબ, હું મુસ્કાન વેચું છું. પણ તમે આવી રીતના તાળીઓથી વધાવો છો ને તો મને આમ મજા આવે છે સાહેબ બોલવાની. બાકી એક શેર છે, કોણ કહેતા હૈ કલાકાર મર જાતા હૈ, કોણ કહેતા હૈ કલાકાર મર જાતા હૈ, અરે वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है साहब. અમારા ગોબર દાદા છે ને બેઠા બેઠા વિચાર જ કરતા હોય. હું જ્યારે નીકળું ત્યારે ક્યાંક ને ક્યાંક વિચારતા હોય. હમણાં હું ઘર આગળથી નીકળ્યો ને તો મેં દાદા શું વિચાર કરો છો? મેં તો એક કામ કરો, વિચારવા માટે એક છોકરો રાખી લ્યો. મને કે એમ? મેં કીધું હા, વિચારવા માટે એક છોકરો રાખી લ્યો. બીજા દિવસે અકીલામાં એડવર્ટાઈ આપી, મારે નવયુવાન ગ્રેજ્યુએટ છોકરાની જરૂર છે જે વિચારી શકે.
તે એક છોકરો આવ્યો, આવા ભૂતને પીપળા મળી રહે, એક આવ્યો કે દાદા મારે શું કરવાનું છે? દીકરા તારે મારા માટે વિચારવાનું છે. અચ્છા તમે મને શું પગાર આપશો? તો ગોબર દાદા કે 5,000 રૂપિયા. તો ઓલો છોકરો કે દાદા તમે તો નિવૃત્તિ લઈ લીધી, તમારી પાસે કાંઈ પૈસા નથી, તો મને પગાર ક્યાંથી આપશો? તો ગોબર દાદા કે વિચાર, તારી નોકરી ચાલુ થઈ ગઈ પહેલા, એ તારે વિચારવાનો પગાર ક્યાંથી આવશે. બોલો બેટા બેટા ગામ આખાને ગાળિયા પહેરાવતા હોય. હમણાં ગોબર દાદા મને કે નવસાદ તારે આ પ્રોગ્રામ હરખા હકાવો હોય ને કે તો એક કામ કરે કે તને ગુરુ નડે છે, તું ગુરુ નંગ પહેર લે, તને વાંધો નહીં આવે. મેં કીધું એમ? મને કે તું ગુરુ નંગ પહેર લે. હું તો ગયો હોની પાસે, હોની પાસે જઈને ગુરુનો નંગ બનાવ્યો, પહેરી લીધો. પછી હમણાં ગોબર દાદા મને મળ્યા, મને કે હાલવા માંડ્યું તારું, હો મને કે જામી ગયું કે નવરો નથી પડતો. મેં કીધું એ વાત તમારી આશી, હવે ગુરુ નથી નડતો. મને કે તો હવે હું નડે છે? મેં તો હવે હોની નડે છે, કારણ કે આ વીટી જે બનાવી ઉધારમાં બનાવીશ. જ્યારે દુકાન પાસે નીકળું ને તે આડો ફરે છે કે ઓલા વીટીના પૈસા તો આપી જાઓ. અને પ્રોગ્રામની અંદર અમારે એવું થયો, પ્રોગ્રામની અંદર અમારે અમુક ફરમાઈશ દઈ જાય, તમે જોઈએ ને તેમાં લખ્યું હોય ઓલા તેલના ડબ્બાના 100 બાકી છે આપી દેજો ભાઈ, તમે પ્રોગ્રામ સિવાય તો ક્યાંય ભટકાતા નથી, કારણ કે કલાકારો પ્રોગ્રામ સિવાય ક્યાંય ભટકાય નહીં. અને હું આમ ગાતો નથી, ચોખવટ કરી દઉં, પણ એક જગ્યાએ મેં ગાયું હતું, મેં ભાલાવાળા ધણી ભેરે રહેજો, ભાલાવાળા ધણી ભેરે રહેજો. તે ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલથી તમે તમારે ઘેરે રહેજો. પછી મેં ગાવાનું બંધ કરી દીધું. તો હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો આયોજકની બધા મને કે ના એકાદું ભજન તો ગાવો છે એમ. એટલે મેં ઓલું ગીત ગાયું કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, નથી બીક મને આ જગતમાં કોઈની, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. આ મેં ભજન ગાયું ને ત્યાં એક જણો ઓડિયન્સમાં ઊભો છે, મને કે આમ ગવાય, તમને નથી આવડતું, લાવો હું ગાઉં. મેં તમે ગાઓ, જોજો એણે ગાયું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, આ બેઠો બેઠો ગામના નળિયા ગણું છું, નથી બીક મને આ મારા હગા બાપની, એ નથી બીક મને આ મારા હગા બાપની, ફક્ત એક મારી વહુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. બોલો અમુક માણસો બીવે છે. તો મેં બીજું ભજન ગાયું, છોટે છોટે શિવજી છોટે છોટે રામ, છોટો સો મેરો મદન ગોપાલ. ત્યાં પાછો ગીણો ઉભો છે કે આમ ગવાય, લાવો હું ગાવ. મેં લ્યો તમે ગાઓ. એણે શરૂ કર્યું. હવે એ જુગારીઓ હતો મૂળ, એટલે એણે શું કર્યું શરૂ, એકો આપે શિવજી દૂડી આપે રામ, તીડી આપે રે મારો મદન ગોપાલ. મેં દે આ નકરું આવા ભજન ન હોય. મેં કીધું બેઠો બેસી જા. મેં કીધું અને સાહેબ આ જુગારીની વાત આવી ને એટલે વાત કહી દો. હમણાં એક અમારે છે ને સુરતની અંદર 3-4 જણાને જુગાર રમતા પકડ્યા. જુગાર રમતા પકડ્યા ને પોલીસવાળાએ મારીને તોડી નાખ્યા. અને પછી સાહેબે કીધું કે લા ભલામણા આવા હારા માણસો થઈને તમે જુગાર રમો, તમને શરમ નથી આવતી? તો ઓલા એ 4 જણા હતા, એક જણો શું કે ખબર એ કે મોદી સાહેબે કીધું જુગાર રમવાનું. લે મોદી સાહેબે તને જુગાર રમવાનું કીધું? કે હા મોદી સાહેબે જુગાર રમવાનું કીધું. ક્યારે કીધું? કે આ મોટા મોટા બોર્ડ માર્યા, ખેલે ગુજરાત, જીતે ગુજરાત. આ ઉંમરે થોડા આમ કબડ્ડી રમવા જવાના, જેને જે આવડતું એ રમે. બોલો પછી સાહેબે કીધું ખેલે ગુજરાતનો દીકરો થશે ને, સાહેબે ધોકો કાઢ્યો કે હવે વીતે ગુજરાત, ભૂકા કાઢી નાખ્યા. આ મોદી સાહેબની વાત આવી એટલે મને એક વાત યાદ આવે, પાછી કહી દઉં. મોદી સાહેબે ગુજરાત માટે એક સૂત્ર આપ્યું હતું, સૌનો સાથ સૌનો વિકાસ. પછી આનંદીબેન આવ્યા, એણે એક સૂત્ર આપ્યું, ગતિશીલ ગુજરાત. પછી હું આવી તો હું એક સૂત્ર આપું, એમ અત્યારથી આપી દઉં, સાસુનો સાથ તો વહુનો વિકાસ. તમારી સાસુનો સાથ હોય ને તો વહુનો વિકાસ થાય. સાહેબ હમણાં એક જગ્યાએ હું ગયો, હવે એ બેનના ઘરે હું ગયો ને તો એક ડોશીમાં બેઠા હતા આમ ખૂણામાં સોફા ઉપર, બેઠા બેઠા માળા કરતા. તો મેં કીધું માજી જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. ઓલો ટીવીમાં કેસેટમાં બેઠો બેઠો બોલી નવસાદ કોટડિયા ઓલો હાસ્ય કલાકાર એ દીકરો ને? મેં કીધું હા માજી જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. ત્યાં બેન આવ્યા, મને કે બા તો બા છે. મેં કીધું હા જો કેવા સરસ મજાનું ભગવાનનું નામ લે છે.
તો એ બા બિચારા ઊભા થઈને ડોશીમાં મંદિરે જવા નીકળી ગયા થેલી લઈને. અને ઓલી બેને છે ને 2 હાથ જોડીને કીધું, બા તોબા છે એ કે શબ્દ એનો બહાર ફરી ગયો, બા તોબા છે, બા તોબા છે એ કે. એટલે માણસોને અમુકને આવું લાગતું હોય એમ. હમણાં અમારી બાજુમાં એક ભાઈ છે ને, એ મદ્રાસ લગ્ન કરી આવ્યા. તો મદ્રાસ લગ્ન કરી આવ્યા ને પાછા મને આવીને શું કે ખબર છે, મને કે નૌશાદભાઈ, મારી ઘરવાળી અને મારા મમ્મીને ઝઘડો ન થાય. એટલે મેં કીધું નો જ થાય. આ તારી માં ગુજરાતી બોલે, તારી વહુ છે એ મદ્રાસી ભાષા બોલે, ઓલી એની ભાષામાં ગાળું બોલે, તારી માં આ ગુજરાતી ભાષામાં ગાળું બોલે. મેં તો 12 વાગ્યા સુધી બે હામાં ઝપટું કરે, પછી કામે લાગી જાય. ક્યાંથી ઝઘડો થાય? મેં કીધું સમજે જ થાય ને ઝઘડો, ભાષા જ ન સમજે ઝઘડો ક્યાં જ થવાનો. અને સાહેબ મદ્રાસ તો હું ગયો હતો પ્રોગ્રામ કરવા માટે, ગોબર દાદાને લઈ ગયો ભેગા. અમે ફ્લાઇટમાં બેઠા મુંબઈથી. જેવા મુંબઈથી ફ્લાઇટમાં બેઠા ને તો ફ્લાઇટની અંદર એનાઉન્સમેન્ટ થાય ને, સીટ બેલ્ટ બાંધી લ્યો. તે ગોબર દાદાને કીધું કે દાદા બેલ્ટ બાંધી લ્યો. તો દાદા મારી સામું જોઈને મને કે મેં તો લેંઘો પહેર્યો, નાડીવાળો લેંઘો પહેર્યો. મેં તો એ બેલ્ટ નથી બાંધવાનું કહેતા, આ સીટ બેલ્ટ બાંધી લ્યો. એ સીટ બેલ્ટ બંધાયો ને ત્યાં ઓલી છોકરી આમ જ્યુસ લઈને આવી, જ્યુસ. અને દાદા સામું જ્યુસ રાખીને આમ બરફનો ટુકડો રાખ્યો. દાદાને કે આવીશ? તો ગોબર દાદા કે હું તો આવીશ, પછી તું આવીશ? છોકરી ગઈ પછી આવી જ નહીં હોટ, ચેન્નઈ સુધી દેખાણી જ નહીં. અમે જેવા ચેન્નઈના એરપોર્ટ ઉપર ઉતર્યા ને, તો ગોબર દાદા મારી સામું જોઈને મને કે એલા નૌશાદ, આપણે તો મદ્રાસ જવું છે અને આ તો ચેન્નઈનું બોર્ડ માર્યું છે. મેં કીધું આ બધા લુંગી પહેરે ને, ચેન્નઈ બધા લુંગી પહેરે. હવે મદ્રાસની અંદર એક પ્રોબ્લેમ એ છે સાહેબ કે મદ્રાસની અંદર ગુજરાતી ભાષા ન ચાલે, હિન્દી ભાષા ન હાલે, કાં મદ્રાસી ભાષા ને કાં ઇંગ્લિશ ભાષા. 2 વસ્તુ આવડતી હોય ને તો તમે ત્યાં કામ કરી શકો, તો તમે ત્યાંના માણસની સાથે વાતચીત કરી શકો. હિન્દી સમજે તો જવાબ ન આપે. એમાં બરાબર બન્યું એવું કે અમે જે હોટલમાં ઉતર્યા ને સાહેબ, હવે એ હોટલની અંદર એક તો બધા કાળિયા કાળિયા માણસો, એટલા બધા કાળા ને કે અંધારામાં હામો મળ્યો હોય ને દાંત કાઢે તો જ ખબર પડે, નકર ભટકાય આપણી આવા કાળા. એક જણો તો વ્હાઈટ કપડાં પહેરીને આવ્યો કાળિયો. તો વાહામાં મને લાગ્યું કે ડામર સોટ્યો છે. એટલે મેં કીધું, મેં તું તમારા વાહામાં પાછળ ડામર સોટ્યો છે. મને કે ના એ શર્ટ ત્યાંથી જરાક ફાટલો છે. બોલો એ કેવો કાળો હશે? તો મેં વળી ગોબર દાદા અમે જે હોટલમાં ઉતર્યા ને, તો ગોબર દાદા મને કે મારે નાવું છે. તો હાબુ જોયો ને, તો હાબુ નહોતો. મેં લાવો નીચે જ લઈ આવું. તો હોટલની નીચે હાબુ લેવા ગયો ને, તો હોટલવાળા નીચે સાબુનો ભાવ પૂછો, દુકાન હતી ને. મેં તો ભાઈ સાબુનો શું ભાવ છે? તો મને લક્ષનું કીધું. મને કે 20 રૂપીસ. પછી મેં લક્ષનું પૂછ્યું, મને કે 20 રૂપીસ. મેં તો ડવ, મને કે 20 રૂપીસ. મેં તો નિરમા, મને કે 20 રૂપીસ. મેં કીધું ભાઈ આ બધા સાબુના 20 રૂપિયા? મને કે साहब जी आप कोई सा भी साबुन ले जाओ, कलर नहीं जाएगा, कलर वैसा का वैसा ही रहेगा. બોલો આટલા બધા કાળિયા. તો હું ગોબર દાદા જે હોટલમાં ઉતર્યા હતા ને, ત્યાં બરાબર બપોરે જમવા બેઠા. તો ગોબર દાદા મને કે આપણે ઓલો ડુંગળી ઘરે ખાઈને, તો ડુંગળી હોય તો મજા આવે કે જમવાની, નકર મજા ન આવે. તો મેં વળી વેઇટરને આમ વટ પાડવા હાટું થોડુંક ઇંગ્લિશમાં બોલ્યો. મેં કીધું એ કમોન. તે વેઇટર આવ્યો. મેં કીધું ઓનિયન ચાહીએ, ઓનિયન 1 ઓનિયન પ્લીઝ. તો વેઇટર ઊભો જ રહ્યો હજડબમ. મેં કીધું આ ઇંગ્લિશ નથી સમજતું, એટલે મેં હિન્દીમાં કીધું. મેં તો પ્યાજ ચાહીએ, પ્યાજ. તોય હજડબમ ઊભો જ રહ્યો. એટલે હું સમજી ગયો કે આ પ્યોર મદ્રાસી છે, આપણી ભાષા નથી સમજતું. હું ઊભો થયો, રસોડામાં ગયો, ત્યાંથી એક ડુંગળીનો દડો લાવ્યો. લાવીને જો ખાઈ લીધું હોત તો કાંઈ મગજમારી નહોતી. મેં એની સામું જોયું અને એને કીધું ધીસ ઇઝ ઓનિયન, ઇસે પ્યાજ કહેતે હૈ, શીખ લો. તો મારી સામું જોઈને મને કે ડુંગળી જોઈએ છે એમ કયો ને. મેં કીધું લા તને ઇંગ્લિશ ગુજરાતી આવડે છે? મને કે હું વિસાવદરનો છું. પછી 3 દિવસ સુધી મેં ભેગો રાખ્યો. જ્યાં જ્યાં તકલીફ પડતી હતી ત્યાં હું મોર કરતો સાહેબ. એમાં બરાબર અમે પ્રોગ્રામમાં ગયા ને, પછી પ્રોગ્રામ પૂરો થયો ને, એટલે અમે અમારો આખી રાત નાઇટ ડાયરો હાલ્યો. પછી સવારના પોરમાં 5 વાગે અમે બધા કલાકારો હાલવા નીકળ્યા. હવે 5 વાગે અમે મદ્રાસની બજારમાં હાલવા નીકળ્યા ને, એક બેન શેરી વાળતા સવારના પોરમાં. શેરી વાળતા હતા ને, એટલા બધા કાળા બેહના વાહા જેવા કાળા હો. અને બેન પાછા શેરી વાળતા વાળતા ગીત ગાતા હતા. પાણી મેં જલે મેરા ગોરા બદન, પાણી મેં. મેં કીધું તારો નખ સિવાય કઈ ગોરું છે નહીં. પછી મેં આમું ગીત ઉપાડ્યું. ધીરે ધીરે બોલ કોઈ સુનના લે, કોઈ સુનના લે. મેં કીધું આ ધીમે ધીમે બોલ, કોઈ સાંભળી જાય લાફો માર દે, આમાં કાંઈ ધોળું છે નહીં.
અને સાહેબ પેલા ફિલ્મી ગીતો પેલા કેવા આવતા સાહેબ? અત્યારના ફિલ્મી ગીતો જોવો ને પેલાના જોવો સાહેબ. પેલાના ગીતો તમને સાંભળવાનું મન થાય એવા ગીત આવતા. પેલાના ગીત કેવા હતા? 100 સાલ પહેલે हमें तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. 100 વર્ષના પેલા પ્રેમ હતા સાહેબ. પછી એમાં ઘટાડો એવો, મોંઘવારી વધી ગઈ ને, એમાં સમય છે નહીં લોકો પાસે. અત્યારે માણસ 4 કલાક હુવે છે, 3 કલાક મોબાઈલમાં હોય, વોટ્સઅપ ઉપર 4 કલાક હુવે છે. હવે સમયનો ઘટાડો આવ્યો એટલે ગીતમાં ઘટાડો આવ્યો. સુબહ સે લેકર શામ તક, शाम से लेकर रात तक मुझे प्यार करो, ભૂઈ જાય. અને હવે તો હાવ કેવા ગીતા, જરાક દીકલા જા, ઘરે જઈને ભૂઈ જા, કેવા ગીત આવ્યા બોલ. હવે અત્યારના વડીલો બેઠા છે ને પૂછો, અત્યારના વડીલોને કયા ગીત ગમે? આ પેલાના વડીલો છે મોહમ્મદ રફી ને કિશોર કુમાર ને એને યાદ કરે છે. અને અત્યારના છોકરાને કયા ગીત ગમે છે? ઓલા હનીસિંહના. એ હનીસિંહ ને હવે માનો કે આ છોકરા છે એ 70 વર્ષના થાય તો એ કેવા ગીત આવશે? હે? અને તઈ આ છોકરાઓ યાદ કરશે ને કે આપણા સમયમાં કેવા ગીત આવતા હતા. શીલા શીલા કી જવાની, આઈ લવ શીલા, મુન્ની બદનામ હુઈ, આવા ગીત આવતા હતા. અને આપણા સમયમાં કેવા ગીત આવતા હતા? એન્ડી પો 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 પો. અત્યારે મને કબજિયાત થઈ જાય એટલે તરત ઓલું ગીત આવે, એન્ડી પો પો પો. ક્યાં જમાનો પૂગી ગયો સાહેબ. અને અત્યારે ઓલી કવિતાઓ બોલતા હોય ને, એ આમ કવિતા બોલતા હોય ને તમે જોવાનું, એ 8-10 કવિ બેઠા હોય અને કવિ હોય ને પછી એને આમ દાદ બહુ દેવી પડે. એ કવિતાઓ બોલતા હોય, તમે જોજો. ક્યારેક હું જાઉં ને તો કવિ સંમેલનમાં પૂગી જાય. અત્યારે બધું પરિવર્તન આવી ગયું. કવિ સંમેલનમાં જાઓ ને એટલે આમ 4-5 જણા બેઠા હોય, 2 આ બાજુ બેઠા હોય, 2 આ બાજુ બેઠા હોય, 2-3 વાહે બેઠા હોય. અને ઓલો કવિતાની શરૂઆત કરે. સવારના પોરમાં બજારમાં નીકળ્યો ને સામે મળ્યું એક કૂતરું. વાવા કરો, વાવા કરો. આમાં વાવા હોય, હરે હરે નો હાલે. વાવા વાવા કરો. સવારના પોરમાં બજારમાં નીકળ્યો ને સામે મળ્યું એક કૂતરું. બોલો કેવી રીતે સાયકલ પરથી ઉતરું? મેં કીધું તું તો રહેવા દે, આવી કવિતા ન હોય. અને અત્યારે એટલું બધું આ પરિવર્તન આવી ગયું સાહેબ, જવા દો. હમણાં તો અપર મહિનો ગયો ને, ડોસિયુનો મહિનો. તો હવે તો ડોસિયું હોતે ને કેવા ગીત ગાતા ખબર છે? એક ડોસીમાં કેવું ગીત ગાતા હતા? પાવાગઢમાં જાશું માં કારકાને કેશું, મારા દુશ્મનોને કરી નાખો મારી ખલાસ. કલાક થઈને તે ડોસીમાં ગુજરી ગયા. પછી ખબર પડી કે એની પેલા કોઈ બીજા ડોસીમાં ગયા એવા. અને હવે આ ડોસિયું જે આ કરતા લઈને ગીત ગાતી હોય, ધૂમ મચા દે ધૂમ કનુડા. એટલે કીધું આવા ગીત કીર્તન ન હોય. મને કે હમણાં હની સિંગે લખ્યા છે, નવા આવ્યા છે માર્કેટમાં. અને એક ડોશીમાં તો કેવું ગીત કીર્તન ગાતા ખબર છે? કેવું? કાનુડા ને ખીચડી ભાવે રે, કાનુડા ને કઢી ભાવે રે. એ મારે આ કાનુડા ને મિશ્રી ભાવતી હતી, કઢી ખીચડી નહીં. મને કે ડાયો થામાં દીકરા, આપણે જેવું ખાતા હોય ને એવું જ કાનુડાને ખવડાવાય. મેં નકર. મને કે નતર કાનુડો માંદો પડી જાય. બોલ ક્યાં અને લઈ જવું છે સાહેબ? હમણાં એક માજી મને કે દીકરા જમાનું બગડી ગયો. મેં કીધું ક્યાં બગડી ગયો મારી? મને કે જોત ખરા કેવા બોર્ડ માર્યા, બા ધણી મળશે. મેં કીધું એ મારી બા ધણી મળશે એમ નથી લખ્યું, બાંધણી મળશે એમ લખ્યું છે. માથેથી મીંડું કાં ખાઈ જાવ? હમણાં એક જણો મને મળ્યો હતો. મને કે નવસાદભાઈ ડોશીમાનું દવાખાનું ક્યાં આવ્યું? મેં કીધું ભાઈ હાડકાનું દવાખાનું સાંભળ્યું છે, મહિલાઓનું દવાખાનું સાંભળ્યું છે, બાળકોનું દવાખાનું સાંભળ્યું છે, પણ આ ડોશીમાનું દવાખાનું નવું, આની ખબર નથી. તો મેં લાઈ જોવા દેજે, એમાં લખ્યું હતું ડૉક્ટર સીમાનું દવાખાનું. મેં દે ભાઈ આને નોખું પાડ, ડોશીમાનું નહીં ડૉક્ટર સીમાનું લખ્યું છે. અને આ ડૉક્ટર સાહેબની વાત આવી ને સાહેબ એટલે કહી દઉં, ડૉક્ટર સાહેબ ભૂકા કાઢી નાખ્યા. હમણાં અમારે સુરતના એક ડૉક્ટર સાહેબ મુંબઈ ગયા, મુંબઈમાં દવાખાનું ખોલ્યું. હવે મુંબઈમાં સામે મરાઠીનું દવાખાનું અને એની સામે બરાબર દવાખાનું ખોલ્યું. હવે આપણી તો કાઠિયાવાડી ગુજરાતી બુદ્ધિ ભૂકા કાઢી નાખે એવી. અને બોર્ડ માર્યું એણે, ગમે તે રોગનો ઈલાજ ફક્ત 300 રૂપિયામાં કરવામાં આવે છે, અને રોગ સારો ન થાય તો 1000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. અને લાઈન લાગ્યો સવારના પોરમાં બધા આવે દર્દનો ઈલાજ કરાવવા માટે. સામે મરાઠી હતો ને એનો ધંધો હાવ ભાંગી ગયો. એટલે મરાઠીને વિચાર આવ્યો કે મારે જવું જોઈએ પરીક્ષા કરવા માટે. આ શું કરે છે અંદર?
એટલે મરાઠી એનું દવાખાનું બંધ કરીને આમાં આવ્યો. આવીને અહીં સાહેબને આમાં બેહીને કે સાહેબ મને છે ને હું ગમે એ વસ્તુ ખાઉં ને સ્વાદ નથી આવતો. સાહેબ કેમ? કમ્પાઉન્ડરને બેલ માર્યો, 11 નંબરની બોટલમાંથી 2 ટીપા પાઈ દો. એટલે 11 નંબરની બોટલમાંથી એલી કમ્પાઉન્ડર લાવ્યો 2 ટીપા અને આના મોઢામાં મૂક્યા ને તો આ તો પેટ્રોલ છે કે જોજે સ્વાદ આવી ગયો ને લાય 300 રૂપિયા. 300 રૂપિયા લઈને કાઢી મૂક્યો. તો આને એમ થયું ખાલા 300 ગયા, પણ આને પરીક્ષા તો કરવી જ છે. બીજા દિવસે પાછો એ ડૉક્ટર આવ્યો, સાહેબ હવે મને છે ને એવી બીમારી થઈ છે કે મને કાંઈ યાદ નથી રહેતું. ડૉક્ટર સાહેબ કે એમ? કાંઈ વાંધો નહીં, બેસો. પાછો કમ્પાઉન્ડરને બેલ માર્યો, કમ્પાઉન્ડર 11 નંબરની બોટલમાંથી 2 ટીપા પાઈ દો. ત્યાં બેઠો કે સાહેબ એમાં તો પેટ્રોલ છે. જોજે યાદશક્તિ આવી ગઈ ને, લાય 300 રૂપિયા. 300 રૂપિયા લઈ લીધા. આને ઓલો મરાઠીનો મગજ હલી ગયો, હવે તો ગમે એમ થાય, આનો રાજ તો પકડવું જ છે. અને ત્રીજી વાર ઓલો મરાઠી ગયો, સાહેબ મને આંખે કાંઈ દેખાતું નથી, અંધાપો આવી ગયો છે, શું કરવું? ડૉક્ટર સાહેબ કે એની મારી પાસે કોઈ દવા નથી, આ લ્યો 1000 રૂપિયા ઇનામ. એમ કહીને આમ 1000ની આમ નોટ આપી એક. તો ઓલો ડૉક્ટર સાહેબ નોટને જોઈને કે સાહેબ આ તો 500ની નોટ છે. તો આપણો કાઠિયાવાડી ડૉક્ટર કે જોજે મને ને દેખાવા, લાય 300 રૂપિયા. અમને ઓલું બનાવ્યું છો, ગુજરાતી ક્યાંય પાછા પડ્યા જ નથી શેર બજાર સિવાય. શેર બજારમાં કાગળિયા થઈ ગયા થોડાક, બીજે ક્યાંય પાછા પડ્યા નથી ગુજરાતી. અને ગુજરાતીને તમે જોજો સ્વભાવ, ભાળે ને તો એ પૂછે અહીંયા આવું સારું સ્ટેજ છે, એટલા બધા સંખ્યામાં તમે સાંભળવા આવ્યા છો. તો હમણાં એક જણા મને પૂછતા હતા, મને કે પ્રોગ્રામ છે? મેં કીધું ના, મનોજભાઈ બધું વેચવા કાઢ્યું છે, હરાજી શરૂ કરવાની છે હમણાં. સાહેબ માણસને પૂછવાની બહુ ટેવ હોય. હા, હમણાં હું પિક્ચર જોવા ગયો, આમ તો કોઈ દી જાઉં નહીં, પણ હમણાં ઓલું બજરંગી ભાઈજાન પિક્ચર આવ્યું ને તો હું જોવા ગયો. તો હું થિયેટરમાં બહાર ઊભો હતો ને ટિકિટ બારી ઉપર, ન્યાય એક જણો મને કે હું અહીંયા. મેં કીધું પિક્ચર જોવા આવ્યો છું. પિક્ચર જોઈને બરાબર ઇન્ટરવલમાં હું ટોયલેટમાં ગયો બાથરૂમ કરવા માટે, તો ન્યાય એક જણો ભેગો થયો, મને કે હું અહીંયા. એટલે તું જે કામે આવ્યો એ કામે હું આવ્યો છું. પણ માણસો છે ને પૂછે બહુ, દેખાય ને તોય પૂછે. અને આ થિયેટરની વાત આવી ને એટલે વાત કહી દઉં, હું મારો ભાઈબંધ બાકો અમે બે પિક્ચર જોવા ગયા. પિક્ચર જોવા ગયા ને તો સાસુ વહુનો અંદર સીન જામેલો મસ્તીનો, પરણેલાનો પસ્તાવા જેવું પિક્ચર આવતું હતું આમ ફર્સ્ટ ક્લાસ. સાસુ વહુનો આમ સીન જામેલો, અને એમાં અમારી આગળની સીટમાં 4-5 છોકરીઓ બેઠી વાતું કરતી હતી. તે એક છોકરી બોલી કે મને આવા સાસુ મળે તો કેવું સારું. ત્યાં અમારા બાગાએ ડોકું કાઢ્યું કે મારા બા આવા જ છે. બોલીએ ચપ્પલે માર્યો બાગાને. મેં કીધું બાગા આવી તો ક્યાંય વાત કરતો નહીં, મેં તું મરાવી નાખી મને. અને સાહેબ આ ગુજરાતીની વાત કરું ને એટલે હું તમને હજી એક વાત કહી દઉં. ગુજરાતી ભાળે તોય પૂછે, ગુજરાતી ભાળે તોય પૂછે. કેમ કે કોઈ માણસ ગુજરી ગયો હોય, એની નનામી લઈને તમે નીકળ્યા હો શમશાન યાત્રાએ, તોય થડે બેઠો પૂછે કોણ. આપણે એમ કે લાભભાઈ ગયા ના, એને છે ને હુવાની ટેવ છે ને અમને ફેરવવાની ટેવ છે. રથયાત્રા લઈને નીકળ્યા છે બજારમાં. જય માતાજી. હમણાં અમારા બાગાને કઈ ધંધો ન જોડ્યો ને તેણે સુરતમાં ઓટો રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યું. બોલો, ઓટો રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યું. એમાં બરાબર એ 8 વાગે ઊભો હતો, અને એમાં અમારા ગામનો મુકલો ત્યાંથી નીકળ્યો 4 વ્હીલ લઈને. અને બાગાએ અવાજ માર્યો, એ મુકલા. તો મુકલા એમ આડું ઓળું જોયું, કાળો કોક મુકેશભાઈ કે કોક મુકેશ કે આ મુકલો કેવો વાળો કોણ? તો જોયું ને તો બાઘો હતો. તો મુકાએ ગાડી 4 વ્હીલ સાઈડમાં મૂકી અને મૂકવા આવ્યો બાઘા પાસે. બાઘાને મળ્યો એટલે બાઘાને એમ કે આ મુકલો આપણે યારે છાણા વીણતો અને આપણે યારે બીડીના ઠૂઠા પીતો, આને થોડી 4 વ્હીલ લીધી હોય, એને એમ કે કોકની હકાવતો હશે. એટલે મુકલાને પૂછ્યું, મુકલા 4 વ્હીલ? તો મુકલો કે આપણે લીધી કે 47 લાખ રૂપિયાની લીધી BMW. તો બાઘો કે આપણે આ લીધી 47,000ની રિક્ષા. રિક્ષા એ રિક્ષા. ઓલો મુકલો કે ભાઈ આ 4 વ્હીલ ગાડી છે, આની અંદર રિવેશ લ્યો ને તો સ્ક્રીનમાં બતાવે, આગળ જાઓ તો સ્ક્રીનમાં બતાવે, આમાં આજુબાજુ પેટ્રોલ પંપ હોય તો બતાવે, આ બધું સ્ક્રીનમાં બતાવે. અને એક્સિડન્ટ થાય ને તો ફૂગો થઈ જાય, માણસ મરે નહીં, આની અંદર આવી સિસ્ટમ હોય. બાઘો કે ભલે ગમે એ હોય, બાકી રિક્ષા એ રિક્ષા. ઓલો મુકલો કે પણ કેવી રીતના રિક્ષા? મારી 47 લાખની, તારી 47,000ની. અને ત્યાર બાઘાએ કીધું કે મુકલા તું તારી બધી સંપત્તિ વેચી નાખ અને પછી એક 4 વ્હીલ લે ને,
ત્યારે મારા તોલે આવ્યો. તો મુકલો કે એ કેવી રીતના? બાઘો કે મેં મારા ઘરવાળીને બુટિયા વેચ્યા, શેટી વેચી, પલંગ વેચ્યો, અને તોય 3000 ઘેટાની વ્યાજે લઈને 47 રિક્ષા લીધી. એટલે કહું છું રિક્ષા એ રિક્ષા. પણ મુકલો કે એમ ન હોય ભાઈ, આ 4 વ્હીલની અંદર તું સિસ્ટમ તો જો કેવી આવે. આ 4 વ્હીલ કહેવાય, રિક્ષા કહેવાય. પછી બાઘો કે હા ભાઈ તારે સાંભળવું છે ને મુકલા, તો ઊભો રહે તું, આપણે હવે તને બતાવું. આમથી 3 વાણિયાની બાઈઓ આવતી હતી, અને બાઘાએ કીધું કે હાલો 8 ગેટ. તો ઓલી બાઈઓ 3 બે ગઈ. પછી બાઘાએ કીધું કે આ તારામાં તાકાત હોય 3 બાઈઓને તારી ગાડીમાં બિહાડતો. ન બિહારી શકે સાહેબ, વાહ ભાંગી જાય. પછી પાછો બાઘો કીક મારતો ગયો, ઓલા મુકલાને કહેતો ગયો રિક્ષા એ રિક્ષા. બોલ. પણ આ એ પરણેલાના પસ્તાવાની VCDના અંતમાં મારે અત્યાર સુધી મેં ઘણી રમૂજ કરી, ઘણી પતિ પત્ની વિશે પણ બોલ્યો, પણ મારે એક શબ્દ સાચો પણ કેવો છે કે પત્ની છે ને એ તમારી અર્ધાંગની છે સાહેબ. એટલે પત્નીની ઇજ્જત કરજો, બેન દીકરીની ઇજ્જત કરજો, મહિલાઓની ઇજ્જત કરજો સાહેબ. અને મારે કેવું છે કે મત સતા લડકી કો પાપ હોગા, મત સતા લડકી કો પાપ હોગા, યાદ રખ તું ભી કભી કિસી લડકી કા બાપ હોગા. અને આ એ પરણેલાના પસ્તાવાની અંદર તમે મને શાંતિ જાળવીને માણ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.